ગુડ ઇવનિંગ ઓલ. મેજિક ઓફ નંબર્સ માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગણિત અને ગણતરી એનાથી આપણે કેટલા કેટલા હદે કંટાળતા હોઈએ છીએ, અથવા ગણિતનું નામ આવતા જ આપણે કેટલી આળસ અનુભવતા હોઈએ છીએ કે પાંચમા છઠ્ઠા સાતમામાં જ્યારે આપણે વર્તુળ અને ગોળ લંબાઈની દરેક સંજ્ઞા કાઢવાની હોય અથવા દરેક વર્તુળ વ્યાજ કરવાનું હોય ત્યારે પણ આપણે કેટલો કંટાળો અનુભવીને એ વસ્તુ કરતા હોઈએ છીએ. પણ એ જ વસ્તુને જ્યારે આજના સમયમાં જોઈએ ત્યારે આપણને સમજાય કે ગણિત કેટલું મહત્વનું છે. અને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપરેશન કરતી વખતે જ્યારે આપણને સમજાય કે ભાઈ મેથ્સ વગર કોઈ વસ્તુ શક્ય નથી અને મેથ્સ માર્ક્સ ગેઇન કરવામાં કેટલી હદે આપણને મદદરૂપ થાય છે, એ જ સંદર્ભમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો એક બહુ સુંદર કોટ છે કે મેથેમેટિક્સ ઇઝ ઇન ઇટ્સ વે ધ પોએટ્રી ઓફ લોજિકલ આઈડિયાઝ. તો અને જ્યારે આપણને એ વસ્તુની પણ ખબર હોય કે ભાઈ શ્રીનિવાસ રામાનુજનને સ્વપ્નમાં જ્યારે દાખલાઓ આવે અને એને સોલ્વ કરવા માટે, એના ઇક્વેશન્સને સમજવા માટે એ કેટલી હદ સુધી મહેનત કરે, અને એ સામે આજે આપણી પાસે કેલ્ક્યુલેટર અથવા સ્માર્ટફોન જેવી વસ્તુઓ ઉપલબ્ધ છે. ત્યારે પણ જો આપણને સામાન્ય મેથ્સ જ ખબર નહીં હોય તો આપણે કેલ્ક્યુલેટર કે ફોનનો ઉપયોગ કરીને પણ કઈ રીતે કોઈ વસ્તુને સોલ્વ કરી શકીશું. અને એ વસ્તુથી પણ આપણે સૌ અવગત છીએ કે ભાઈ જ્યારે આંગળીના ટેરવા પર આપણે કોઈ મહિનાની તારીખો કે કોઈ વસ્તુ ગણતા હોઈએ, એ જ વસ્તુની સામે જ્યારે ફાધર વેલિસ બીજ ગણિતને કેવળ ગણિત એટલે બૌદ્ધ ધર્મના કેવળ સિદ્ધાંત સાથે સરખાવે અને એ વસ્તુને આખી દાર્શનિક રીતે જોવે તો આપણને ગણિતનું મહત્વ સમજાય. તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડે ગણિતને કઈ રીતે વધારે સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાય, અને લોકોમાં જે ગણિત પ્રત્યે નિરાશા જે ફેલાઈ રહી છે અથવા લોકોમાં જે ગણિત પ્રત્યે નિરાશા વધી રહી છે એને દૂર કરવાનો કઈ રીતે પ્રયત્ન કરી શકાય અને કઈ રીતે ગણિતને એક રમત સાથે એક બહુ સરળ રીતે શીખવાડી શકાય એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ સંદર્ભે હું અમારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના પ્રેસિડેન્ટ રોટરેક્ટર રાજ વાઢેરને વિનંતી કરીશ કે તેઓ આવે અને સૌનું સ્વાગત કરે. નમસ્કાર. પાપ પુણ્યના સરવાળાથી રોજ જીવનને ભાગું છું. પાપ પુણ્યના સરવાળાથી રોજ જીવનને ભાગું છું. સમય ગુણ્યા જિંદગી બરાબર મૃત્યુ, અહીંયા માઇનસ ક્યાં છે? એટલે ગણિત આપણા જીવન સાથે કઈ હદે સંકળાયેલું છે, વણાયેલું છે, એના પર ડોક્ટર ફાતિમાએ બહુ વિસ્તૃત ચર્ચા કરી. એટલે જે થિયરી ઓફ એવરીથિંગ હોય, જેને આખા બ્રહ્માંડને સમજવાનો સિદ્ધાંત કહેવાય, ત્યાંથી લઈને આપણા શરીરમાં રહેલા સેલ્સની નાનામાં નાની રચના અથવા તો પરમાણુના સ્તર સુધીની નાનામાં નાની રચના છે. એક સ્ટ્રિંગ થિયરી સુધી તમે ઉતરી જાઓ ત્યાં સુધી ગણિત વ્યાપેલું છે. અને એ જ ગણિત આપણા વ્યવહારિક જીવનમાં પણ કેટલું બધું ઉપયોગી હોઈ શકે. તમે દિવસમાં કદાચ 5-7 વાર તો એવા વાક્યો બોલી જ જતા હશો કે જેમાં તમે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ કર્યો હોય. કોઈ વ્યક્તિને મળો ને તમે વ્યક્તિ સાથે મજા આવે તો કોકને તમે કહો કે આ તો 100 ટચના સોના જેવો વ્યક્તિ છે. કોઈ વ્યક્તિને તમે કંઈ કીધું ને એને ધ્યાનમાં ના લીધું તો મારા જેવો કોક કે 1/3. તો આ વ્યવહારિક જીવનો પણ ગણિતનો કેટલો સુંદર મજાનો ઉપયોગ. ને આજે જ્યારે એઆઈ આવી ગયું, કેલ્ક્યુલેટર તો ઘણા સમય પહેલાથી જ છે, સ્માર્ટફોન્સ આવી ગયા, સ્માર્ટ ઇક્વિપમેન્ટ્સ આવી ગયા, ત્યારે આપણે વ્યવહારિક જીવનમાં પણ નાની નાની ગણતરીમાં પણ ઇક્વિપમેન્ટ્સ પર ડિપેન્ડ થતા થઈ ગયા છે. અને એને કેટલીક હદે એ નિર્ભરતાને ઘટાડવા માટે, અને હવે તો છે જીપીટી પર તમે દરેક વસ્તુ લોકો શોધતા થઈ ગયા છે, નાનીથી નાની વાત. એટલે દિમાગ ધીમે ધીમે આપણું નિષ્ક્રિયતા તરફ જઈ રહ્યું છે, એને કેટલાક અંશે ઘટાડવા માટે. અને થોડુંક તમને પરીક્ષામાં જે પૂછાય છે ગણિત, એ ગણિતમાં કેટલેક અંશે ઇન્ટરેસ્ટ જાગૃત કરવા માટે રોટરેક્ટે આ ઇનિશિયેટિવ લીધો છે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત. સૌપ્રથમ હું હૃદયથી આવકારું મારા મિત્ર
અને બિગ બ્રધર રોટ્રેક્ટર ઋષભ દવે, જે રોટ્રેક વેસ્ટ બ્લાઇન્ડના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પણ છે અને આજના મુખ્ય વક્તા. સાથે સાથે આવકારું આપ સૌ પાર્ટિસિપેન્ટ્સને, કારણ ગણિત ખરેખર લોકોને બહુ આમ હથોડા પડતા હોય એવો જ લાગતો હોય છે, અને એમાં પણ પાછી મોઢે ગણતરી કરવાની વાત છે, અને એવા ટોપિકને પણ તમે એવું માનો છો કે એ પણ રસપ્રદ રીતથી શીખી શકાય ને એવી ઉમ્મીદ સાથે તમે સૌ પધાર્યા છો, એટલે તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આવકારું મારી આખી ટીમને, કે જેના કારણે કોઈ પણ પ્રોજેક્ટ સંભવ નથી હોતો, અને જે કદાચ મારા કે બીજા કોઈ મેમ્બરના વિચારને ધરાતળ પર ઉતારે છે અને એક્ઝિક્યુટ કરે છે, એવા દરેક રોટ્રેક્ટર્સનું પણ સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ. થેન્ક યુ રાજભાઈ. આપે આપના શબ્દોથી દરેક પાર્ટિસિપન્ટ્સમાં અને અમારામાં પણ ઘણી એટલે ઉર્જાનો સંચાર કર્યો છે. અને આપે બહુ સાચી વાત કીધી કે ગણિત એટલે ખરેખર ગણિત એટલો નીરસ વિષય છે જ નહીં જેટલું આપણે સમજીએ છીએ. અને જ્યારે આજે આપણી સાથે આટલી મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ જોડાયેલા છે, ત્યારે આપણે એવું બહુ સહજ રીતે સમજી શકીએ કે ભાઈ લોકોને હજી ગણિત શીખવામાં રસ છે, બસ જરૂર છે તો આવા કોઈક સેશનની. તો રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ એટલે અહીંયા આપે વારે ઘડીએ સાંભળ્યું કે ભાઈ રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ તરફથી આ ઇનિશિયેટિવ હાથમાં લેવામાં આવ્યો. અને રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડથી કેટલાક લોકો પરિચિત હશે, પણ કેટલાક લોકોને એવો કોઈ આઈડિયા નહીં હોય કે ભાઈ આ રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ છે શું. તો હું રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના પરિચય માટે રોટ્રેક્ટર રાકેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને રોટ્રેક ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડથી દરેકને પરિચિત કરાવે. નમસ્કાર, હું રોટ્રેક્ટર રાકેશ સોની. પહેલા તો દરેકનું અહીંયા હાર્દિક અભિવાદન કરું છું. અમારા ક્લબના યુવા નેતા અને અમારા બધાના રોલ મોડલ એવા રાજભાઈનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ દરેક જન આવેલી ઓડિયન્સને હું અહીંયા એમનું અભિવાદન કરું છું. ત્યારબાદ આજના સ્પીકર ઋષભભાઈ દવે નું પણ અહીંયા હું હાર્દિક અભિવાદન કરું છું. આજનો વિષય ખૂબ રસપ્રદ છે, ગણિત. બધાએ બધું કહી દીધું છે, એટલે મારે બહુ એમાં કહેવાની આવશ્યકતા નથી, પણ આશા કરું કે આજનું સેશન આ બધાને ગમશે. વાત બે કે તમે જ્યાં આવ્યા છો એ જગ્યા શું છે, એ ક્લબ શું છે, અને એના વિશે જો મને પરિચય આપવાનો મોકો મળ્યો હોય તો હું મારી જાતને ખૂબ ખુશી અનુભવું છું, ધન્યતા આપું છું મારી જાતને કે મને રોટ્રેકનો પરિચય આપવા મળ્યો. એટલે મારા માટે આજનો દિવસ ખૂબ આનંદનો છે. રોટ્રેક અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડની વાત કરીએ તો એના વિશે તો મિત્રો બોલીએ એટલું ઓછું છે, કેમ કે એની સિદ્ધિઓ જ એટલી બધી છે. પણ આજે આપણે થોડીક એની સંક્ષિપ્તમાં જ વાત કરીશું. રોટ્રેક અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડની સ્થાપના 1992માં થઈ હતી. આજે 35 વર્ષ જેટલો સમય આ ક્લબે દરેક લોકો વચ્ચે પસાર કર્યો છે. અને અમારા મુખ્ય પ્રોજેક્ટની વાત કરીએ તો રોટ્રેક અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડ એક તો આપણા જ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે અમારો એક સિગ્નેચર પ્રોજેક્ટ છે, બેસ્ટ ઓફ લક. એ છેલ્લા 10-12 વર્ષથી કરતું આવ્યું છે. ત્યારબાદ અમે કોરોના કાળમાં આપણા જ બ્લાઇન્ડ મિત્રો માટે કિટ ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ કરીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ અમે દર 6 થી 12 મહિનાની અંદર એકવાર કરીએ છીએ. ત્યારબાદ ઓનલાઈન પ્રોજેક્ટ અમે અવનવા હર મહિને દરેક મહિને કરતા જ આવીએ છીએ. આપે જોયા જ હશે તો અલગ અલગ અમારા પ્રોજેક્ટ હોય છે, જેમાં અમારું જ્ઞાનાલય લઈ લો, પછી આજનો જ પ્રોજેક્ટ કે જે પહેલીવાર અમે કર્યો અને આપ લોકોએ અમને જે સફળતા આપી છે અને આજે મળશે, એ પણ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમારી ક્લબની અંદર દરેક વ્યક્તિ આવે છે અને કંઈક ને કંઈક નવું શીખીને જાય છે અને ક્લબને કંઈક નવું શીખવાડે છે. આ અમારો એક હેતુ છે કે અમે લોકોને કંઈક આપી શકીએ. અને આગળ પણ અમે હમણાં જ વચ્ચે પણ એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.
બ્લાઇન્ડ છોકરાઓની, એ પણ અમારી ખૂબ સફળ રહી. ત્યારબાદ એવા તો ઘણા બધા પ્રોજેક્ટ છે કે જે બોલવા બેસીએ તો આખું સેશન એનું થઈ જાય, પણ આ મેં તમને ઉપરના જે અમારા મેન પ્રોજેક્ટ છે એ જ કીધા. ત્યારબાદ મેં બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન કર્યું હમણાં ગરીબ લોકોને, સ્મગ એરિયામાં જઈને અમે આપ્યું. તો આ અમારા નાના કામો અમે તમને કીધા છે. અને રોટરેક અમદાવાદ વેસ્ટ લાઇન પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે હર મહિને કંઈક ને કંઈક નવું નવું કરતું રહેશે. આશા એટલી જ છે કે બસ આપ તમારો બધાનો સાથ અને સહકાર અમારા માટે જરૂરી છે. આપ અમને સાથ આપશો તો અમે આપના માટે જ બધું જ કરવા માટે હર હંમેશ તત્પર છીએ અને રહીશું. તો આશા કરું કે આપ આ જ રીતના અમને સપોર્ટ કરતા રહેશો. અને આ એક નાનો અમારી ક્લબનો પરિચય આપ્યો છે આપને, તો આપને ગમ્યો હશે એવી આશા કરું છું. અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. એને સેશન સાંભળવું છે, મને પણ કંઈક નવું શીખવું છે. તે આશા સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર આપનો રાકેશભાઈ કે આપે અમને સૌને રોટરેકથી પરિચિત કરાવ્યા. હવે હું વધારે સમય ન લેતા એટલે મેજિક ઓફ નંબર્સ જે માટે આપણે ભેગા થયા છે અને આપ સૌએ મેસેજ વાંચ્યો જ હશે એટલે આપને આઈડિયા હશે જ કે આજે આપણે શું શીખવાના છીએ. પણ આ મેજિક ઓફ નંબર્સ શું છે અને એનો વિચાર કઈ રીતે આવ્યો, એમાંથી કેટલી નવી વસ્તુઓ આપણે શીખીશું. અને જેમ રાજભાઈએ ઉપર કીધું કે ભાઈ ગણિત આપણા રોજબરોજના જીવનમાં કેટલી હદે વણાયેલું છે, તો આપણે હવે કઈ રીતે કેલ્ક્યુલેટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ ન કરીને ગણતરીને જાતે ગણી શકીએ. એ માટેનો જે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે અને જે એનો વિચાર કરવામાં આવ્યો છે, એના માટે હું રોટ્રેક્ટર અમિત પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ આવે અને મેજિક ઓફ નંબર વિશે દરેક વ્યક્તિને માહિતી આપે. ગુડ ઇવનિંગ બધાને. ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું. મેજિક ઓફ નંબર્સ વિશે ઓલમોસ્ટ બધાને ખબર જ છે કે શું છે, એટલે એમાં આપણે બહુ ટાઈમ લેવો નથી કારણ કે સ્પીકરને પણ આપણે સમય આપવો છે. પણ લગભગ એકાદ મહિના પહેલા આ પ્રોજેક્ટ વિશેનો વિચાર આવ્યો, જ્યારે ચર્ચા થતી હતી ત્યારે એક દુવિધા હતી કે ગણિત જેવો વિષય અને એને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય ને એમાં શું શીખવાડવું એ બહુ જ વધારે મેટર કરે. અને ત્યાંથી એક એવો વિચાર આવ્યો કે કેલ્ક્યુલેશનના શોર્ટકટ્સ, કે કઈ રીતે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી જે બેસિક વસ્તુ છે એને આપણે કઈ રીતે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ આપણે કોઈ પણ જાતની ગણિતની ડીપ ટર્મિનોલોજી કે ટર્મ્સમાં જયા વગર. તો એ વિચાર સાથે આ આઈડિયા આવ્યો ને ઋષભભાઈનો આઈડિયા હતો. અને ખાસ કરીને એમનું પેશન, એમની સ્ટ્રેન્થ, એમનો અનુભવ ને કારણે આપણે અહીંયા સુધી એને લઈ આવ્યા છે. ખાસ કરીને પાર્ટિસિપન્ટ્સ જે સંખ્યા હું જોઉં છું અહીંયા, જે સંખ્યા જોઈ ગ્રુપમાં, એનો પણ ખૂબ જ આનંદ છે. તો વધારે સમય ન લેતા આપણે બધાએ શીખવું છે, ઘણું બધું શીખવું છે અને સ્પીકરને પ્રોપર ટાઈમ આપવો છે. ખાસ એક સરપ્રાઈઝ તમારા બધા માટે એ છે. હું આમ તો સેશનને અંતમાં કહેવાનો હતો પણ શરૂઆતમાં જ કહી દઉં જેથી સરસ તમે ધ્યાન આપો, આમ કહેવાય ને થોડીક લાલચ આપવું એમ. તો આ 4 દિવસનો વર્કશોપ પૂરો થશે ત્યાર પછી આપણે એક આના રિલેટેડ જ સંબંધિત જે 4 દિવસમાં આપણે શીખ્યા છીએ એના સંબંધિત એક નાનકડી એવી ક્વિઝ કોમ્પિટિશન પણ આપણે રાખીશું. તો આ લાલચ સાથે બધા જ ધ્યાન આપશે એવી આમ તો શીખવા આવ્યા છે મિત્રો, જે પણ મિત્રો આવ્યા છે અહીંયા પૂરેપૂરી ઈચ્છાથી શીખવા જ આવ્યા છે. એટલે આમ તો એવો કોઈ સવાલ નથી, પણ આ ખાસ તમારા માટે એક સરપ્રાઈઝ છે. એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન. તમારા બધાનો સપોર્ટ ના હોય તો કદાચ આ ના થઈ શકે. તો ઓવર ટુ યુ. થેન્ક યુ અમિતભાઈ કે આપે મેજિક ઓફ નંબર્સ વિશે દરેક વ્યક્તિને માહિતી આપી અને અમને સૌને આપે માહિતગાર કરાવ્યા. હવે જેમ આપણે જાણીએ છીએ કે આજના આપણા એટલે આપણે તેની માટે ભેગા થયા છે અને આજના આપણા જે સ્પીકર એટલે ઋષભભાઈ જે પોતે પણ રોટ્રેકમાંથી જ છે, તો એમના પરિચય માટે હું રોટ્રેક્ટર મોહિતને વિનંતી કરીશ કે તેઓ આવે અને આજના આપણા સ્પીકરથી આપણને પરિચિત કરાવે. ઓકે. મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો,
ક્લબ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને અહીં ઉપસ્થિત સૌ પાર્ટિસિપેટ્સ અને આજના આપણા સ્પીકર ઋષભ દવે સર. સરનું પરિચય આપું તો અને સર ટ્રસ્ટીમાંથી જ છે પહેલાથી જ, અને ઋષભ શાંતિલાલ દવે એમનું પૂરું નામ છે. એમનું જન્મ અમદાવાદમાં થયું છે. 21 ઓગસ્ટ 1996 એમનું જન્મ થયો છે. એ રાજસ્થાની ફેમિલીમાંથી બિલોંગ કરે છે. એમનું સ્કૂલિંગની વાત કરીએ તો એમને 1 થી 12 ધોરણ સુધી એમને નોર્મલ સ્કૂલમાં પોતાનો અભ્યાસ કમ્પ્લીટ કર્યો. 1 થી 10 ધોરણ સુધી એમને અર્ચના વિદ્યાલય અને 11-12 એમને કોમર્સ સાથે ડેમોક્રેટિક હાઈ સ્કૂલમાંથી એમને પોતાનું સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું. એમની બેચલર્સની વાત કરીએ તો એમને કેકા શાસ્ત્રી કોલેજમાંથી બીકોમ સાથે એમને પોતાનું બેચલર્સ કમ્પ્લીટ કર્યું. એમના કરિયરની વાત કરીએ તો એમને HR રિક્રુટર તરીકે 2 વર્ષ સુધી આઈટી તેમજ નોન આઈટી સેક્ટરમાં એમને પોતાનું રોલ ભજવી અને સેવા આપી. હાલમાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણી ઝોનમાં જુનિયર ક્લર્ક તરીકે વહીવટી વિભાગમાં પોતાનું સેવા આપી રહ્યા છે. અને રોટ્રેકની કરિયરની એમની વાત કરીએ તો રોટ્રેક ક્લબ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડથી એ ઓગસ્ટ 2022થી એ જોડાયેલા છે. 2023 અને 2024માં એ ક્લબના સેક્રેટરી હતા. 2024 અને 2025માં એ રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ બ્લાઇન્ડના ક્લબ પ્રેસિડેન્ટ તરીકે પોતાની સેવા આપી. હાલમાં એ 2025 ને 2026માં એ ઝોન 1 ઝોનલ રોટ્રેક્ટ સેક્રેટરી પર છે, એટલે કે ZRS તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ઉપરાંત એ ફ્રી ટાઈમમાં અને મેક્સ તરીકે એમને વિદ્યાર્થીઓને જ્ઞાનનું દાન આપે છે. સો આવા મહાન વ્યક્તિને હું આવકારું છું. સર, તમે આવો અને વિદ્યાર્થીઓને અને પોતાનું જ્ઞાન આપો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રોટેક્ટર મોહિત. અને જાણીને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે ભાઈ આજે આપણી પાસે એવા સ્પીકર છે કે જેમને ગણિત પ્રત્યે કેટલી રુચિ છે અને જેમણે કોમર્સ સાથે પોતાનું સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એટલે આપણે સૌ જાણી શકીએ કે આજે આપણે સામાન્ય ગણિતને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય અને કઈ રીતે વધારે સારી રીતે શીખી શકાય એ સમજીશું. તો હવે હું વધુ સમય ન લેતા પ્રોટેક્ટર ઋષભ દવેને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાના લેક્ચરની શરૂઆત કરે. ઓવર ટુ યુ સર. ગુડ ઇવનિંગ એવરીવન. આવે છે મારો અવાજ? Yes. Yes, Good perfect. evening. Good evening. તો પહેલા તો આટલી ભારે સંખ્યા, મતલબ હું હમણાં જોઈ શકું છું લગભગ 45 થી ઉપર છે આપણે, રાઈટ? 45 થી વધારે લોકો છે, 45-50 વચ્ચે. તો આટલી મોટી સંખ્યામાં જોડાયા એ માટે ક્લબ તરફથી હું આપ સૌનો આભારી છું. બીજી વાત કે મૂળ આપણે આજે ગણિત, અને હું એમ કહું ગણિત કરતા પણ નંબર્સ, સંખ્યાઓ ના મતલબ સંખ્યાના દરિયામાં ઉતરવા માટે અહીંયા હાજર થયા છે કે આપણે સંખ્યાઓને થોડી ઓળખીએ અને કેલ્ક્યુલેશનને ક્વિક કેવી રીતે કરી શકીએ એના માટે આપણે મૂળ મળી રહ્યા છીએ. આપણે આને છે ને ઇન્ટરેક્ટ બે તરફા જ રાખીશું. હું એકલો નહીં બોલ કરું, તમને વચ્ચે વચ્ચે કંઈક કહેતો રહીશ, પૂછતો રહીશ. તમે લોકો તૈયાર રહેજો, જવાબ આપતા રહેજો. અને મૂળ કેવું છે કે હમણાં આજે ધોરણ 12 નું પરિણામ આવ્યું છે. અહીંયાથી કેટલા લોકોએ 12માની પરીક્ષા આપી હતી? ઓકે Yes, sir. મેં પણ. ઓકે. આજે એક બીજું પરિણામ બી આજે એક બીજું પરિણામ બી આવ્યું છે. ઓકે ઓકે ઓકે. આજે એક બીજું પરિણામ બી આવ્યું છે. બંગાળ, તમિલનાડુ, કેરલા, આસામ અને પોંડિચેરીના ઇલેક્શનના રિઝલ્ટનું. ઠીક છે. અને તે સાથે હાલ એક જે આપણા બધા વચ્ચે ચર્ચાનો વિષય ચાલી રહી છે એ છે આપણી ઇન્ડિયન પ્રીમિયર લીગ. મતલબ મૂળ હમણાં આપણા લોકોની જિંદગી આ 3 વસ્તુઓની ઇર્દ ગિર્દ ક્યાંય ચાલી રહી હશે. કોલેજના સ્ટુડન્ટ હશે તો એમનું બી એક્ઝામ ને રિઝલ્ટ ને આ બધું ચાલતું હશે, રાઈટ?
તો હું એ કહેવા માંગીશ કે જ્યારે તમે તમારું પરિણામ આવ્યું હશે જે કોઈનું, તો એ પરિણામમાં શું મેન્શન હશે મને કોઈ કહેશે? તમારા પરિણામમાં શું લખેલું આવ્યું એમ? સર ટોટલ પર્સેન્ટાઇલ બસ. નંબર્સ. પર્સન્ટેજ સેપરેટ ઓકે વિષયોના માર્ક્સ. ઓકે ઓકે, વિષયોના માર્ક્સ, બરાબર છે. તો આ જે પર્સન્ટાઇલ નંબર, માર્ક્સ, આ બધું જે તમે કહ્યું, કેમ એવું નથી આવ્યું કોઈના? મતલબ માની લો કે રાજે એક્ઝામ આપી તો એને એવું લખેલું નથી આવ્યું કે રાજ ઇઝ એક્સિલન્ટ, ફાતિમા ઇઝ વેરી ગુડ, મોહિત ઇઝ ગુડ, રાકેશ ઇઝ બિલો એવરેજ, એવું લખેલું કેમ નથી આવ્યું ક્યાંય બી? કેમ બધાને માર્ક્સ જ આવ્યા છે કે પર્સન્ટાઇલ જ આવ્યા છે? માર્ક્સ પરથી નક્કી થઈ શકે કદાચ. અથવા તો જે ઇલેક્શન થયા એના રિઝલ્ટમાં એવું કેમ નથી આવ્યું કે ભાજપને બહુમત મળી ગઈ છે? સીટોનું મતલબ મેન્શન નથી કર્યું કેટલી સીટો મળી કે આ તે, કે એની ગણતરી નથી કરી, ખાલી ચિઠ્ઠીઓ વધારે જે બાજુ હતી એને વિજેતા ઘોષિત કરી દીધું, એવું કેમ નથી કર્યું એ લોકોએ? સર પોઝિશનના મૂળમાં નંબર છે એટલે. યસ, જો આમાં એવું છે કે એનું કારણ એક જ છે કે દરેક સંખ્યાની પોતાની એક કિંમત છે, દરેક વાહ. નંબરની પોતાની એક વેલ્યુ છે. પછી એ શૂન્ય હોય, એક હોય, બે હોય, ચાર હોય, ગમે તે હોય, એની પોતાની એક વેલ્યુ છે. ઘણીવાર આ વેલ્યુ મતલબ આ સંખ્યા જ્યારે વધારે હોય ત્યારે એની વેલ્યુ વધારે હોય, ઘણીવાર જ્યારે આ સંખ્યા ઓછી હોય ત્યારે એની વેલ્યુ વધારે હોય, એવું પણ બને. માની લો કે આપણે હાલ વાત કરી માર્ક્સની, તો ટકાવારી જેટલી વધારે આવી હશે એટલું તમારું રિઝલ્ટ સારું, પણ હમણાં જેટલું તાપમાન ઓછું હોય એટલી ગરમી, એટલી ઠંડી વધારે, એવું કહી શકાય? યસ. યસ, બિલકુલ. તો સંખ્યાનું એવું છે કે એના ઓછા કે વધારે હોવાથી તે જે તે વસ્તુ સાથે સંકળાયેલી છે એનું મૂલ્ય નક્કી કરે છે. અને આખું ગણિત, આખું મેથ્સ એક જ વસ્તુના પાયામાં છે, અને એ છે સંખ્યાઓ. તો સૌથી પહેલા આપણે પહેલો ટોપિક લઈ લઈએ આપણો, નંબર સિસ્ટમ. હેલો સર, સોરી જરા વચમાં ડિસ્ટર્બ કરવા માટે, પણ મને થોડું સ્ટાર્ટિંગનું રિકેપ કરી આપો ને, કેમ કે મારું છે ને ઇન્ટરનેટ સ્લો થઈ ગયું છે એટલે તમારો બંધ થઈ ગયો હતો. તમને રેકોર્ડિંગ મળી જશે પાછળથી, જ્યારે બી યુટ્યુબ પર અપલોડ થશે તમે ત્યાં જોઈ લેજો. ટીમ બરાબર છે કે હું એમને ફરીથી કહી દઉં એમ, ના અગર ના, ટીમ કહે છે તો? એકચ્યુઅલી થોડો ટાઈમ આપણી પાસે ઓછો છે એટલે રેકોર્ડિંગ અવેલેબલ કરાવી આપજો પ્લીઝ. ઓકે ઓકે, થેન્ક યુ ફાતિમા. ઋષભભાઈ, એટલે તમે બહુ 30 સેકન્ડમાં એને નાનકડું રિકેપ કરી શકતા હો તો ઇટ વુડ બી ફાઇન. હા, એટલે મારો મૂળ કહેવાનો મતલબ છે કે આપણા જે બી પરિણામો, રિઝલ્ટ, મેચનો સ્કોર વગેરે જેવી વસ્તુઓ પૂરેપૂરી રીતે નંબર ઉપર ટકેલી છે. ક્યારેક નંબર વધારે હોવા એ સારી વાત છે, મતલબ એ સંખ્યાનું વધારે પડતું વેલ્યુ બતાવે છે, અને ક્યારેક નંબર ઓછા હોવા એ જે તે વસ્તુનું વધુ કિંમત એવું દર્શાવતું હોય છે. જેમ કે હવામાનનું તાપમાન જેટલું વધુ હોય એટલી ગરમી વધારે હોય અને ઠંડી ઓછી હોય, એટલે આ એક ઉદાહરણ છે બંને વસ્તુને સમજવા માટે. આ સિવાય તમે લોકો ઘરથી જયારે નીકળતા હશો, કોઈ બી વસ્તુ માર્કેટથી લેવા જતા હશો, ત્યારે તમને એવું કહેવામાં આવતું હશે કે દૂધ લઈ આવો, તો પર્ટિક્યુલરલી તમને 1 લીટર દૂધ અથવા 500 ml દૂધ અથવા આવી રીતે કહેવામાં આવતું હશે. તમને કોઈ આજના ટાઈમમાં ડોલચું નહીં આપતું હોય કે આમાં જેટલું આવે એટલું લઈ આવજો. અને તમે બી જયારે પૈસા આપતા હશો ત્યારે સામે નોટ આપતા હશો. બની શકે તમે 50 રૂપિયાનું દૂધ લીધું તો તમે 50ની નોટ આપશો, 100નું દૂધ લીધું તો 100ની નોટ આપશો, પણ તમે જુઓ નોટ એક છે, એની વેલ્યુ અલગ અલગ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ નંબર્સ. આ આખો નંબરનો ખેલ છે કે જેને આપણે ધીરે ધીરે આ 3-4 દિવસમાં શીખીશું. અને હું એટલે શ્યોર છું કે આજે તમે થોડા પરિચિત થશો, કાલથી તમને મજા આવશે, પરમ દિવસે તમને આંકડાઓથી પ્રેમ થઈ જશે, અને છેલ્લા દિવસે તમે સામેથી મતલબ કહેશો કે આ વસ્તુ હું સમજાવી શકું છું. એ રીતની તૈયારી તમારી થઈ જશે. આજે તમે સમજશો આને ધીરે ધીરે.
તો પેલો આજે આપણે નંબર સિસ્ટમ એટલે આંકડાઓનો પરિચય લઈ લઈએ થોડો, અને આ ટોપિક હું થોડો સ્પીડમાં જવા દઉં જેનાથી પછી આપણે ટ્રિક્સ ઉપર કૂદી શકીએ, હે ને, કેમ કે આપણો સમય થોડો ઓછો છે, પણ કંઈ પણ મિસ નહીં થાય, ડોન્ટ વરી. તો જ્યારે સૌથી પહેલા ગણિત મતલબ અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌથી પહેલા સંખ્યાઓ શોધાઈ. ત્યારે સંખ્યાઓ શોધાઈ, એ સંખ્યાઓ કઈ હતી? 1 2 3 4 5 6 7 8 9. આ 9 નંબર પહેલા શોધાયા હતા, અને એના પછી શૂન્યની શોધ થઈ, અને પછી 10 11 12 13 14 15 એવી રીતે આગળના નંબર શોધાયા. તો જે 1 થી 9 નંબર છે અને એના પછીના જેટલા બી નંબર છે ઇન્ફિનિટી સુધી, એને આપણે શું કહેવાય છે? નેચરલ નંબર્સ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. આ વાતો હું એટલે કરી રહ્યો છું કારણ કે જ્યારે તમે આગળ જ્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખશો ત્યારે આ બધું ક્યાંક ને ક્યાંક તમને રિલેટ થશે અને કામ લાગશે. તો 1 થી લઈને ઇન્ફિનિટી સુધીના જેટલા બી નંબર છે એને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પછી શૂન્ય, અને પછી આમાં શૂન્યનો સમાવેશ થયો, એટલે હવે શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 10 અને ઇન્ફિનિટી. શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ થઈને બની પૂર્ણ સંખ્યાઓ, કેમ કે શૂન્ય એટલે પૂર્ણની નિશાની છે. શૂન્ય એટલે તમે સમજો કે 1 ની પાછળ શૂન્ય લાગી જાય તો 10 થઈ જાય, 1 ની પાછળ 2 શૂન્ય લાગી જાય તો 100 થઈ જાય, 1 ની પાછળ 3 શૂન્ય લાગે તો 1000 થઈ જાય. તો શૂન્યનું પોતાનું અસ્તિત્વ નથી, પણ જ્યારે બી એ કોઈની સાથે લાગી જાય છે તો એ બીજાની વેલ્યુમાં વધારો કરે છે. એટલે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ બનીને બને છે પૂર્ણ સંખ્યાઓ, રાઈટ? હવે જે આપણે આ જોયા 1 2 3 4 એ છે પ્રાકૃતિક સંખ્યાઓ, પણ આ બધા છે ધન પૂર્ણાંક, એટલે કે પોઝિટિવ નંબર્સ 1 2 3 4 5. એવી રીતે 0 થી જે નાના, જે 0 થી બી ઓછા હોય, એટલે 0 માંથી બી એક બાદ કરીએ તો -1 -2 -3 -4, એવી રીતે આવી રીતે એનો ક્રમ વધતો જાય છે. જેટલો માઇનસમાં આંકડો જેટલો મોટો હોય એની વેલ્યુ એટલી ઓછી હોય. તો શૂન્ય, પછી એની ઉપર આવે ઋણ પૂર્ણાંક, એટલે કે આ માઇનસ વાળા. તો ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક, આ ત્રણેય મળીને બને છે પૂર્ણાંક સંખ્યાઓ. અને એમાં આવે છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં. જે આપણી સંખ્યાઓ છે શૂન્ય પછીની, એટલે કે પોઝિટિવ નંબર્સ 1 2 3 4 5 6, એના ઉપરની એટલે કે -1 2 3 4 5, અને વચ્ચેનો શૂન્ય એટલે કે સમજો -5 -4 -3 -2 -1 0 1 2 3 4 5, આ બધું થઈને બને છે પૂર્ણાંક સંખ્યાઓ. ઠીક છે. હવે આ સિવાયની અમુક સંખ્યાઓ જેને કહેવાય સમય સંખ્યા. એટલે તમે વિચારશો કે સમય સંખ્યા એટલે શું? એટલે આપણે આમને બધાને મતલબ 1 2 3 4 5 આને પૂર્ણ કેમ કીધી? કારણ કે એ પૂર્ણ છે, એના પોઈન્ટમાં કઈ નથી. પરંતુ 1 અને 2 વચ્ચે બી તો કઈ હશે જ ને, 1.1 1.2 1.3, અથવા તો 1/2. ખબર પડી? તો આ થયું સમય સંખ્યાઓ, જેને આપણે પોઈન્ટમાં લખીએ છીએ. હવે આના સિવાય એક આવે છે અસમય સંખ્યાઓ, જેમાં એવી સંખ્યાઓ આવે છે જેનો કોઈ પર્ટિક્યુલર જવાબ નથી મળતો, જેમ કે પાઈ, પછી √2, √5, પછી 0.333333, આવું તમે કેલ્ક્યુલેટરમાં કરતા હશો તો આવતું હશે. તો આ બધા કહેવાય ઇરરેશનલ નંબર, અસમય સંખ્યાઓ. ઠીક છે. હવે આ બધી જ જાતની સંખ્યાઓ મળીને શું બને છે? રિયલ નંબર્સ, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. એટલે આ બધું અસ્તિત્વમાં તો છે જ, આજની ગણિતની જીવનમાં આ બધી વસ્તુઓ અસ્તિત્વમાં તો છે જ. તો આ બધું મળીને બને છે રિયલ નંબર્સ. હવે જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં એના અમુક થોડા આપણે ડીપમાં ઉતરીએ તો એ જે છે ને એ ખાસ નંબર છે, એને ગણિતમાં સ્પેશિયલ નંબર તરીકે
ઓળખવામાં આવે છે. અને તમને લોકોને એકી સંખ્યા અને બેકી સંખ્યા અહીંયા કોને કોને ખબર છે? યસ. યસ સર. યસ. ઓકે, એટલે એકના પરિવારની દરેક સંખ્યા, એટલે કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. ઇવન નંબર વાળો. યસ, ઓડ નંબર, ઇવન નંબર. અને 2, 4, 6, 8 એ બધી બેકી સંખ્યાઓ છે જે બેની ફેમિલીની આવે છે. આ સિવાય બીજા બી ઘણા પ્રકાર છે નંબર્સના, જેમ કે પ્રાઇમ નંબર, કોમ્પોનન્ટ્સ નંબર. પ્રાઇમ નંબર એવી સંખ્યાઓ છે જે જેનો પોતાની માત્ર પોતાથી જ ભાગાકાર થતો હોય. અને આપણે એક કામ કરીએ, ભાગાકાર લઈએ ત્યારે શીખવાડીશું. થોડું એને ડિટેલમાં સમજાવીશ, કારણ કે આપણી પાસે હવે થોડો ઓછો જ સમય છે. તો આપણે આને મતલબ આ જે નંબર સિસ્ટમનો આ વાળો ભાગ છે, જેમાં પૂર્ણ સંખ્યા, આ પ્રાઇમ નંબર અને કોમ્પોનન્ટ્સ નંબર છે, એને આપણે ત્યાં સુધી ત્યારે લઈ લઈશું. હવે મૂળ તમને લોકોને એ તો ખબર હશે કે 25 આપણે જયારે લખીએ 25, તો એ બે આંકડાનો નંબર થયો, 2 અને 5. બરાબર? 2 બરોબર. અને 5. બરાબર બરાબર. તો આમાં તમને બે આંકડા દેખાય છે, 2 અને 5. તો આ બેમાં જે બે નંબર છે એની બે વેલ્યુ છે. એક દરેક આંકડાની પોતાની એક સ્થાન કિંમત છે અને એની સ્થૂળ કિંમત છે. એટલે કે ફેસ વેલ્યુ અને પ્લેસ વેલ્યુ. સ્થાન કિંમત એટલે પ્લેસ વેલ્યુ અને સ્થૂળ કિંમત એટલે ફેસ વેલ્યુ. બરાબર? તો આ 25માં જે પાંચડો છે એની સ્થૂળ કિંમત પણ 5 છે અને સ્થાન કિંમત પણ 5 છે. તમને દશક, એકમ, 100, 1000 એવું બાળપણમાં શીખવાડ્યું હશે સ્કૂલમાં. એટલે જે આંકડો જમણી બાજુ જેટલો હોય એ એકમ નો અંક કહેવાય, એની આગળ નો આવે એ દશક નો કહેવાય, એની આગળ આવે 100 નો કહેવાય, એની આગળ આવે 1000, 10,000, લાખ, 10 લાખ, એવી રીતે. તો આ 25માં જે બગડો છે એની ફેસ વેલ્યુ તો 2 છે, એ બે નું એ જ છે, પણ એની જે પ્લેસ વેલ્યુ છે, એટલે કે એની સ્થાન કિંમત છે, એ 20 છે. આ તમને ખ્યાલ આવ્યો? હા હા હા, બિલકુલ યસ સર. બિલકુલ સર. ખરી ખબર વાત છે. પડી? યસ સર. અને આ વસ્તુ હું એટલે કહી રહ્યો છું કેમ કે આપણને આ બધી વસ્તુ સરવાળામાં કામ લાગશે. હવે તમને હું 2-4 ક્વેશ્ચન પૂછી લઉં, એટલે થોડો માહોલ બને ને, આમ મતલબ હું એકલો બોલી રહ્યો છું, મજા નહીં આવી રહી. તો ચલો, 321માં 3 ની સ્થાન કિંમત શું છે? 30. કયો નંબર છે કીધું? 300 ને 300. અને 2 ની? 2 ની 20. ઓકે. અને 1 ની? 1 ની 1 જ. એક જ ઓકે. મિનિટ. તો આ થયું ને 300 વત્તા 20. શોધવાની સહેલી રીત કઈ? એટલે એમ તો હા, ખબર પડે કે સૈલ્યુટમાં એવું છે, જો સૈલ્યુટમાં એવું છે કે જેની પૂછ્યું હોય ને એના સિવાયના બધા નંબરની આગળ 0 લગાવી દેવાનું, એટલે તમને જવાબ મળી જશે. એટલે 321 છે તો 21 ની જગ્યાએ 0 કરી દો, એટલે 300 થઈ ગયું. ઓકે. સર એક્ઝામ્પલ સાથે સમજાવો. જેમ કે મેં તમને 321માં 2 ની સ્થાન કિંમત પૂછી, તો 3 ની જગ્યાએ 0 લગાવો, 2 ની જગ્યાએ 2 રહેવા દો અને 1 ની જગ્યાએ 0 લગાવો, તો 0 20 થઈ ગયું. તો 20 આવ્યો 20 જવાબ. બરોબર છે. બરાબર? તો આ સૌથી સહેલી રીત છે. હવે 8445માં 4 ની જે 400. 8456માં, 400. હા 8456માં, ઓકે 400, વેરી ગુડ. તો આ રીતે આપણે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંને શોધી શકીએ છીએ. 748માં 8 ની સ્થૂળ કિંમત શું છે? 8. 8. ઓકે. 951માં 5 ની સ્થૂળ કિંમત શું છે? 50. 50 ખોટા, બધા ખોટા. અમે કિંમત પૂછી. 5 5 50. 50. 5 50. 5 5 કિંમત નથી પૂછી, મેં સ્થૂળ કિંમત પૂછી છે. સ્થૂળ કિંમત. હા, સ્થૂળ કિંમત. એટલે જ કહું છું, ક્વેશ્ચન સ્થૂળ શાંતિથી કિંમત સાંભળો. 5 જ છે. ઓકે ઓકે. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર છે. પેલું ઉપરમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો, પછી આપણે સરવાળા તરફ આગળ વધીએ. હા યસ, મારો એક ડાઉટ. ના, બોલો. એટલે 9 ને અપૂર્ણાંક સંખ્યા કેમ કહેવામાં આવે છે?
કોને? 9 ને 9 9 9 ને કે 9 અપૂર્ણાંક જ છે ને. 9 પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક નથી. અપૂર્ણાંક ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ હું જ્યારે તમને ભાગાકાર શીખવાડીશ ત્યારે એ આખો કોન્સેપ્ટ તમને કહીશ. આ પૂર્ણાંક છે. 9 એ પૂર્ણાંક સંખ્યા છે. 9 એ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે. ઠીક છે. 9 અપૂર્ણાંક નથી. અપૂર્ણાંક કેવી રીતે હોઈ શકે? તો જ્યારે બી હવે આપણે સરવાળા તરફ આગળ વધીએ. અગર તમે બધા કહો તો. હજુ કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. સર એકવાર આ કોન્સેપ્ટ સમજાઈ શકતા હો તો. સ્થાન કિંમત, સ્થૂળ કિંમત. સ્થાન કિંમત શું? જો હવે આપણે જેમ કે એક નંબર લીધો 548, બરાબર. હવે આ 548 માં 3 આંકડા છે. જો હવે હું ફરીથી પ્લીઝ એકવાર બધા ધ્યાનથી સાંભળી લેજો. 548 માં 3 આંકડા છે. આપણે એકમ, દશક, સો બધાને આવડે છે. આવડે છે ને? યસ. તો જે 8 છે એ મતલબ એકમનો અંક છે, 4 છે દશકનો અંક છે, અને 5 છે 100 નો અંક છે. એટલે જે 548 માં જે પાંચડો છે એની સ્થાન કિંમત શું થશે? 500. કેમ કે એ 548 એવું કહેવાય છે, બરાબર. પણ એની ફેસ વેલ્યુ શું થશે? જે સ્થૂળ કિંમત એ 5 જ થશે. સ્થૂળ કિંમત એટલે મૂળ, એનું મૂળ સ્વરૂપ જે સંખ્યા છે એની એ જ. પછી 548 માં જે ચોકડો છે એની સ્થાન કિંમત 40 થશે, અને સ્થૂળ કિંમત 4 થશે. અને આંકડાની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત બંને 8 જ થશે. એટલે 500 વત્તા 40 વત્તા 8 એટલે કે 548 એવું બન્યું. બરાબર. હવે જ્યારે આપણે સરવાળાઓની વાત કરીએ તો કેવું છે કે સરવાળામાં લોકોને લોચા એટલે પડે છે કારણ કે ઘણીવાર એ લોકો જે સિંગલ ડિજિટના નંબર્સ હોય છે ને એની પ્રેક્ટિસ એમને નથી કરી હોતી. અને તમને લોકોને એક ટાસ્ક છે, જ્યારે બી તમને કોઈ બી આંકડો દિમાગમાં આવે, 3 આવે, 4 આવે, 5 આવે, એનો તમે સરવાળો કરતા રહો, મતલબ મનમાં. તો એનાથી શું છે, તમે 1 થી 9 નંબર સુધીના દરેક આંકડાઓનો સરવાળો કરશો ને તો આગળનું ગણિત બહુ સહેલું લાગશે તમને. સરવાળા શીખવાના જે સ્ટેપ્સ છે એ આવી રીતે છે કે તમે પહેલા 2 સિંગલ ડિજિટ એટલે કે 2 વત્તા 5, 3 વત્તા 4, 4 વત્તા 8, 9 વત્તા 4 આવી રીતે 2 સિંગલ ડિજિટનો સરવાળો જાતે કરતા શીખો. તો આ બધાને આવડે છે અહીંયા? યસ સર. કે આંગળીઓ ઉપર ગણવું પડે? આંગળીઓ ઉપર ગણવું પડે છે એવા કેટલા? એટલે કોઈ એવું તો નથી ને જેને 7 ને 4 11 એવું ના આવડતું હોય? નથી લાગતું એવું તો પૈસા. ઓકે. તો જો આ પહેલો સ્ટેપ છે. આની બહુ મસ્ત પ્રેક્ટિસ થઈ જાય પછી બીજો સ્ટેપ એ છે કે એક ડબલ ડિજિટ અને એક સિંગલ ડિજિટ એટલે કે 17 વત્તા 5 એટલે 22. 37 વત્તા 11, અરે સોરી 37 વત્તા 9, 37 વત્તા 9 46. 48 વત્તા 7 55. 55. 54 વત્તા 6 60. બરાબર. આની પ્રેક્ટિસ કરો. આની પ્રેક્ટિસ કરશો જ્યારે તો એક સ્ટેપ હજી આગળ તમે નીકળશો. એના પછી ટ્રાય કરો કે બેઝ વેલ્યુ જે દશકનો નંબર, જે મતલબ 10, 20, 30, 40 આ જે આંકડાઓ છે ને એનો સરવાળો કરતા જે એ આમ દેખાતા તમને આવડી જવું જોઈએ. જેમ કે 20 વત્તા 30 50. 40 વત્તા 60 100. 70 વત્તા 30 તો આવી રીતે. તો જ્યારે આટલું આ બી જો હવે તમને કેટલું આવડી ગયું હું તમને સમજાવું. તમને સિંગલ ડિજિટનો સરવાળો આવડી ગયો, તમને ડબલ પ્લસ સિંગલનો આવડી ગયો, તમને બેઝ નંબરનો આવડી ગયો. તો હવે તમને બંને રેન્ડમ નંબર જે 100 થી ઓછા હોય એનો સરવાળો કહું તો આવડે ના? જેમ કે 34 વત્તા
35, 69 બરાબર. પછી 48 વત્તા 21, 69 69 એ પણ. બરાબર. હવે જો આમાં એક તમે લોકો કર્યું, વેરી ગુડ. હવે આમાં હું તમને સમજાવું. 34 વત્તા 35 પૂછ્યું મેં, તો શું એ 30 વત્તા 4 છે એવું કહી શકાય? યસ અને 35 એ 30 વત્તા 5 છે એવું કહી શકાય? યસ હા બિલકુલ. તો તમને 30 અને 30 તો આવડતું જ હતું, હા યસ યસ અને 4 ને 5 બી આવડતું હતું, યસ. બરાબર. તો હમણાં સુધી જે શીખ્યા એ આની અંદર સમાવેશ થઈ ગયો એનો આરામથી, હા બરાબર. બરોબર છે. તો એટલે એ આવડી જાય. હવે જો જેમ કે હવે હું થોડું અઘરું પૂછું. 58 વત્તા 49, સર રિપીટ કરો. 58 વત્તા 49, 107 કેવી રીતે, કઈ રીતે સર કર્યું મારે એ જાણવું છે. સર 58 માંથી એક ઓછું કરી દીધું અને 49 માં એક એડ કરી દીધું. ઓકે, સ્માર્ટ, વેરી ગુડ. તો આને આવી રીતે બી કહી શકીએ આપણે કે 50 વત્તા 8 અને 40 વત્તા 9. 9. તો 50 ને 40 90 અને 8 ને 9 17, 90 ને 17 107, 107. બરાબર. પછી આપણે હવે હું બીજો એક પૂછી લઉં તમને. 93 વત્તા 23, 93 વત્તા 23 116 116, 90 ને 20, 110, 3 ને 3 6, 100, ઋષભ સર 110 ને આપણે આ 100. ટેકનિકલ પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય? આજે તમે હા પેલી 9 વત્તા 3 વાળી જે તમે આખી ટેકનિક કીધી હતી ને, હા. જેને છૂટું પાડીને ફટાફટ એનો જવાબ લઈ હા શકાય, એની હા, પ્રેક્ટિસ જો કઈ હું રીતે તમને કરાય? સમજાવું. તમને મેં પૂછ્યું 93 વત્તા 23, બરાબર. તો તમને હવે એ તો ખબર પડી 93 એટલે 93 માં 90 આવી ગયા. 90 આઈ ગયા. ની સંખ્યા બેઝ નંબર આપણે શીખ્યા, બરાબર. 90, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. તો આ 90 છે. 90 ની ઉપર કેટલા છે? આ 3. 3. પેલા 20 છે. 20 ની ઉપર કેટલા છે? 3. એટલે 3. 90 વત્તા 3 એટલે 93 થાય. 20 વત્તા 3 એટલે 23 થાય. 90 ને 20 કેટલા થાય? 110 થાય. 3 ને 3 110 કેટલા થાય. થાય? 16 6 106 થાય. 3 ને 3 6 થાય. હા, એટલે 110 ને 6 116 થઈ ગયા, યસ. બરાબર. તો પેલે બેઝ નંબર ને ધ્યાનમાં રાખવો જોઈએ એમ ને? હવે ચલો. હા, મતલબ મેથ્સ ઇઝ ઓલ અબાઉટ ઓબ્ઝર્વેશન. તમે છે ને આને અઘરું બનાવશો જ નહીં. તમે એને એવું તમે છે ને આને જેટલું ઈઝી કરશો ને પેલા, એટલું તમને મજા આવશે. એટલે જો હવે હું તમને પૂછું કે 162 અને 164 કેટલા થાય? કેટલા કીધા? 162 326 વેરી ગુડ. હવે જો મતલબ અહીંયા ઘણાને તકલીફ થઈ હશે. હું એનું તમને સોલ્યુશન આપું. જો 162 છે એટલે 100 થી ઉપર છે, હા અને 164 એટલે બી 100 થી ઉપર છે, બરાબર. બરોબર. તો બંનેમાં શું છે, મતલબ કોમન શું છે? 100 છે. યસ. 100 અને 6. 100 ને 100 100 અને 200 60 નહીં, 100 ને 100 200 થાય. પછી 60 ને 60 છે બંનેમાં, 62 અને 64 એટલે. યસ તો 60 ને 60 120, 200 ને 120 320, અને 2 ને 4 300 ને 326 થઈ ગયા, બરાબર. ઈઝી, બરાબર. તો હવે જો તમને એક ટાઈમ પર 162 164 જોઈને ડર લાગતો હતો, હવે મજા આવશે. હવે જો 175 અને 130, 300 310 305 ઓકે. 170 અને 110 બંનેમાં 100 છે. 70 100 ને 100 200, 70 ને 30 100 એટલે 300, અને બીજા ઉપર કેટલા હતા? 5, બરાબર. 305, 305, બરાબર. ઈઝી. પછી 348 અને 120, 468 468. જો આમાં કેવી રીતે કરશો તમે? 348 છે, બરાબર.
300 ને 100 400 ને બીજા 20 ઉમેરવાના છે, એટલે 100 ઉમેર્યા. હવે કેટલા બાકી રહ્યા? 20 રહ્યા, એટલે 468. તો આ એનો છઠ્ઠો સ્ટેપ હતો. હવે આ બધા સ્ટેપ પછી એક મહત્વનો સ્ટેપ જે રેન્ડમ નંબર્સ, મતલબ ક્યાંથી બી કઈ બી પૂછી લે એવી બધી સંખ્યાઓ માટે બી હું તમને શીખવાડ દઉં. કોઈનું માઇક ચાલુ છે બંધ, મતલબ કરી દો. મ્યુટ કરી દો ને બધા. જો હવે છે ને નિયર બાય જે સંખ્યાઓ હોય ને એમાં સરવાળો કેવી રીતે કરાય ને હું તમને એ શીખવાડું. જે 100 થી 200 થી 300 થી નજીક હોય ને, જેમ કે મેં તમને હવે હું એમ પૂછું કે 425 અને 98 કેટલા થાય, તો તમારે 523. યસ, આમાં કઈ કરવાની જરૂર નથી. હું તમને સમજાવી દઉં એકવાર, પછી તમે લોકો બધા મારી જોડે કરશો, એ મને ખબર છે. આમાં થોડી ઘણી બાદબાકી આવડવી જોઈએ. બાદબાકી હમણાં આપણે શીખીએ જ છે, પણ તે છતાં આપણે તમને થોડું ઘણું પાયાનું આવડતું હોય તો મજા આવશે. 425 અને એમાં આપણે 98 ઉમેરવાના છે, બરાબર? તો હા, તો 425 માં આપણે 100 ઉમેરી દઈએ, બરોબર? તો કેટલા થઈ જાય? 525. પણ આપણે ઉમેરવાના કેટલા હતા? 98 ઉમેરવાના હતા, બરોબર? તો આપણે કેટલા ઉમેર્યા? 100 ઉમેર્યા, 2 વધારે ઉમેર્યા. હા, તો એ 2 કાઢી દઈશું અહીંયાથી. જે ઉમેર્યું એ કાઢી દઈશું, તો 2 કાઢીશું તો 523 આવશે. હવે જો 148 માં 97 ઉમેરો તો 245. હોશિયાર થઈ ગયા લાગે બધા. પછી 423 માં 89 ઉમેરવા હોય તો 512. કેટલા વધારે આમાં 89 માટે 11 આપણે કાઢ્યા. કેટલું? 11 કાઢ્યા. 11. હા, હવે છે ને ગણિતમાં તમને કોઈ બી આંકડો છે ને 100 થી કેટલો દૂર છે, 100 થી કેટલો નજીક છે, એ આવડવું કમ્પલસરી છે. જો કોઈ ના આવડતું હોય તો એની ભયંકર પ્રેક્ટિસ કરજો. કેવી રીતે કરશો? એક તમે બ્રેલ કે જે બી લેતા હો એની ઉપર 1 થી 100 સીધું લખજો, અને 100 થી એક ઊંધી રીતે લખજો, અને બેવની સોરી 1 થી 99 અને 99 થી 1 એવી રીતે તમે બંને વસ્તુ લખજો. ત્યારે તમને ખબર પડશે 1 + 99 એટલે 100, 2 + 98 એટલે 100, 3 + 97 એટલે 100. તો આ તમને હેલ્પ કરશે. 100 સુધીની વેલ્યુ બધાને ખબર જ હોવી જોઈએ કમ્પલસરી. જો તમને મેથ્સ બહુ ક્વિકલી કરવું છે ને તો આ સૌથી સરળ ઉપાય છે. 445 અને 196. 641. એટલે પેલા તમે 100 ઉમેરો, પછી 545 સુધી પહોંચો, પછી 200 ઉમેરી દઈએ. સર 200 ઉમેરીને 4 કાઢી નાખવાનું. ઓકે. હવે ભાઈ એડમિન ટીમ માંથી કોણ કોણ છે અહીંયા? અમિત અને અભય બંને છે? હા, તો ભાઈ હવે છે ને કોઈ આન્સર નહીં આપે. ભાઈ જે હમણાં સુધી જે લોકો આપ્યા છે ને એના સિવાયના કોઈને બી તું કે જે આન્સર આપવાનું, બરાબર? હું ક્વેશ્ચન પૂછું એના પછી. જે હમણાં સુધી જે નથી બોલ્યા ને બિલકુલ, એકવાર તું ચેક કરી લે, પછી એમને કે જે આન્સર આપે. ઠીક છે? ચલો 316 ની અંદર 95 ઉમેરીએ તો 316 + 95. ભાઈ અભય આઈ થિંક નથી. સર 411. ઓકે. 411 નથી રિષભભાઈ. અભય નથી. ઓકે ઓકે, વાંધો નથી. 411 કોઈ મને કોણ સમજાવશે કઈ રીતે કર્યું? સર 5 ઓછા કરી દીધું 100 એડ કરીને. વેરી ગુડ, વેરી ગુડ. તો બધાને લગભગ આવડી ગયું ને? હા. હા. કોઈ એવું હા છે સર, કે ના સમજ લગભગ ના આવડી પડી? ગયું છે. ખાલી એને થોડુંક ગણવામાં સહેજ ધીમું પડાય છે, બાકી લગભગ આવડી ગયું છે. ઓકે. તો આમ અચાનક ઓડ નંબર આવી જાય ને, કે જેમ કે 581 માં
581 વત્તા 80 આવું કદાચ આવી જાય ને તો થોડો પ્રોબ્લેમ પડી જાય છે. બાકી જો લગભગ એમાં બી કઈ જ નથી. 588 વત્તા 80 આવે તો જો 80 અને 20 નો 80 100 થી 20 ના ડિફરન્સમાં છે, એટલે પેલા એમાં 100 તો ઉમેરી જ દેવાના, એટલે 688 થઈ જાય, અને 20 માઇનસ કરી દેવાના એટલે 668 થઈ જાય. ઠીક છે, યસ સર, થેન્ક યુ. ચલો આપણે થોડા આગળ જઈએ. 700 વત્તા 300 1000 1100 વત્તા 500 1600 1189 વત્તા 4 1189 વત્તા 400 1589 જે બોલે છે એ જ બોલે છે, પાછળના જે મ્યુટ છે એ પણ બોલવાનો પ્રયત્ન કરો. મિત્રો એક્ટિવલી એટલે જે લોકો શીખી જ રહ્યા હોય એ લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરશે તો એ લોકો માટે જ વધારે સરળ રહેશે. કારણ ગણિત એ હંમેશા પ્રેક્ટિસની કળા છે, એટલા માટે. સારું છે ભાઈ, ગો હેડ. ચલો હવે આપણે થોડું હજી આને અપર લેવલ લઈ જઈએ. 1478 વત્તા 290 સર રિપીટ કરો ને પ્લીઝ. 1478 વત્તા 290 78 છે કે 78 78 ને 1768 સર આ કઈ રીતે કરી શકાય આમાં? આવ્યું નહીં સારું. સર બેકગ્રાઉન્ડ નોઈઝ આવે, સમજ નથી પડતો. ભાઈ જેનું બી ચાલુ છે માઇક મ્યુટ કરી દો પ્લીઝ, જે લોકો જવાબ નથી આપી રહ્યા સ્પેશિયલી. ઓકે, જો 1478 હતા અને આપણે એમાં 290 ઉમેરવાના હતા, તો આપણે 300 ઉમેરી શકીએ એમાં સીધા? યસ યસ. હા ઉમેરી શકાય. તો 1778 થાય, અને એમાંથી 10 કાઢ દઈએ તો 1768 બરાબર. એટલે આમાં તમે એક વસ્તુ સમજ્યા કે આખું જે બી છે ઓબ્ઝર્વેશન નો ખેલ છે. તમને એટલું ખબર હોવી જોઈએ કે 50 થી કેટલા નજીક છે, 100 થી કેટલા નજીક છે, તો તમારું કામ બહુ ઈઝી થઈ જશે. અથવા તો તમે વધુ બીજું કઈ બી ના આવડે તો જેમ કે 66 છે તો 60 + 6 એટલે 66 થાય, એટલું ઓબ્ઝર્વેશન કરતા બી આવડશે તો તમે મેથ્સ આરામથી કરી શકશો. જેમ કે હું તમને એક હવે રેન્ડમ જ નંબર કહું કે 1234 વત્તા 1348, તો તમે એટલું તો ખબર પડે કે 1200 ને 1325 2530 અને 40 70 એટલે 2570, 3 ને 8 11 એટલે 70 માં 11 ઉમેરીએ એટલે 2581. સમજ પડી? તમે ક્યાંય બી ઉભા હો, કોઈ દુકાનદાર તમને કઈક વસ્તુ આપે અને કેલ્ક્યુલેશન કરવાનું કે 3-4 વસ્તુઓનું, તો હવે થઈ જાય ખરી આવી રીતે? તમને હેલ્પ થાય આ વસ્તુથી? તો આ ઓબ્ઝર્વેશન છે. જો હવે હું તમને થોડી મતલબ જે મેં 100 ને હું કહ્યું હતું ને તમને, એના હું થોડા તમને કહી દઉં કે જો જ્યારે બી કોઈ બી સંખ્યાને 100 સુધી પહોંચવું હોય તો તમે સમજો કે 22 માં કેટલા ઉમેરીએ તો 100 થાય? તો 78. બરાબર. હા, તો 78 માં બી 22 ઉમેરીશું તો 100 થશે. બરાબર. 35 માં કેટલા ઉમેરીએ તો 100 થાય? 51 માં કેટલા ઉમેરીએ તો? 87 માં કેટલા ઉમેરીએ તો 100 થાય? 38 માં કેટલા ઉમેરીએ તો 100 થાય? 62. તો 37 છે કે 38 છે? ઓકે, 63 38 સર 62. 37 કીધું તું સાહેબ. ના સર 38 ઠીક. કીધું તો 62 63. હવે અરે રાખો ને ભાઈ, એક જ છે બધું. હા હા સમજી ગયા ને તમે? મિત્રો જવાબ આપી દીધા પછી મ્યુટ કરી દો એટલે ટ્રેનરનો અવાજ બધા સુધી પહોંચે. અને એક્ઝેક્ટ જવાબ આવે ને પછી જ અનમ્યુટ કરો, કેમ કે કન્ફ્યુઝન ક્રિએટ થાય ત્યાં. હા, હવે જો તમને લોકોને એકડા આવડે છે એ સાબિત થઈ ગયું. તમને લોકોને ઘડિયા કેટલા આવડે છે? સર મને 40 સુધી આવડે. પરફેક્ટલી જોવા જઈએ તો 10 જ. 10 સુધી આવડે બધાનું? 10 હા 12 10 સુધી કમ્પ્લીટ આવડે, ઉપરથી 11 થી 14 11 નો ઘડિયો થોડો થોડો આવડે ખરો? 11 નો ઘડિયો આવડે?
Yes, હા, sir. 11 નો, 12 નો, 15 નો, 13 નો બી બરાબર છે, 14 નો બી બરાબર છે. 14 નો 15 નો જો હવે તમને એક જાદુ બતાવું. 20 સુધી આવે. હવે તમને એવું થાય કે જે સંખ્યાઓ મતલબ અલ્ટીપલ્ટી મેથડ છે આ, જેમ કે 35+53 આવી કોઈ સંખ્યા હોય, હવે આમાં બહુ મગજ લગાવવાની જરૂર નથી. 35 અને 53 જે છે એમાં 3 ને 5 કેટલા થાય? 80. 8. 8. 8 બરાબર. હવે આ જે બી આવ્યો જવાબ એને 11 થી ગુણી દેવાનો એટલે તમારો જવાબ થઈ જાય 35+53. સહી હે, જબરદસ્ત. હા, 8 ગુણ્યા 11 એટલે 88 થયા. 88. બરાબર. હવે 23+32 એટલે 2 ને 3 કેટલા થાય? 55. એટલે 55. 55 થઈ ગયા. પછી 14+41 એટલે 1 ને 4 55. પછી 72+27 સાથે 2 99. બરાબર. એવું તમે કોઈ બી આંકડો ઉઠાઈને જોશો તો 63+36 જબરદસ્ત. 99. 34+43 77 સર હમ મેં છે ને જવાબ નહીં આપી રહ્યો હમણાં, એ મેં ઓબ્ઝર્વ કરી રહ્યો છું બધી વસ્તુ, લેકિન મેં આપીશ ક્વેશ્ચન ના. મને હજી ક્વેશ્ચન નો આન્સર જોઈએ સર. આ જે છે 5 ચતુર્થાંશ 4 ચતુર્થાંશ એ શું છે સર? એ ફ્રેક્શન છે, આપણા અભ્યાસક્રમનો ભાગ છે. આપણે ત્રીજા દિવસે એને લઈશું. આ સરવાળો ચાલી રહ્યો છે. હા સમજી ગયો. તો સર મેં ઓબ્ઝર્વ જ કરી રહ્યો છું બધી વસ્તુ ને બેઝિક રીતે કાઉન્ટ જ કરી રહ્યો છું હું તમારા બધાની જાણકારી માટે કહી દઉં, આજે આપણે નંબર સિસ્ટમ, સરવાળો અને બાદબાકી આટલી વસ્તુ કવર કરીશું. પછી બાકીનું આપણે કાલે કરીશું. એટલે લગભગ આપણો સરવાળો બી પતવાના આરે છે. એના પછી હવે બાદબાકી લઈશું આપણે. ઠીક છે. તો હવે તમે લોકો શું શું શીખ્યા હમણાં સુધીનું રિકેપ હું તમને કહી દઉં. તમે લોકો સરવાળાની હું ખાસ કરીને વાત કરું તો સિંગલ ડબલ ડિજિટના સરવાળાઓ શીખ્યા, બેઝ નંબરના સરવાળા શીખ્યા. કોઈ બી સંખ્યા 90 ની આસપાસ હોય, 100 ની આસપાસ હોય, 100 થી કેટલા નજીક હોય એનો સરવાળો કેટલી સ્પીડમાં કરી શકાય એ તમે શીખ્યા. રેન્ડમ નંબર બી આવી જાય તો કેવી રીતે એને તોડીને, મતલબ સંખ્યાને 3 ભાગમાં તોડીને કઈ રીતે તમે જે મતલબ 100 માં હોય તો 3 ભાગમાં, દશકમાં હોય તો 2 ભાગમાં, 1000માં હોય તો 4 ભાગમાં તોડીને તમે કઈ રીતે એના સુધી પહોંચી શકો એ તમે શીખ્યા. રાઈટ. તો આવી રીતે તમે સરવાળો આરામથી કરી શકશો. ગણિત છે, એક જ દિવસમાં બધું નહીં જ આવડે, પ્રેક્ટિસ જોઈશે. પ્રેક્ટિસ સિવાય આ બધી વસ્તુ નહીં થાય. આજે આપણે ખાલી એની ટ્રિક્સ શીખી રહ્યા છીએ અને આઈ હોપ કે આ ટ્રિક્સ તમને કામ આવશે. હવે આપણે બાદબાકી તરફ પ્રશ્ન હા સર, એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું. બોલો બોલો. તમે એટલે સરવાળાની અંદર જે લાસ્ટ ટ્રીક શીખવાડી, બરાબર, કે ભાઈ ઉપરના અને નીચેના નંબરનો તમે સરવાળો કરો, બરાબર, એટલે એ તમારો સીધો જવાબ આવી જાય, બરાબર. પણ એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે ભાઈ 38+39 છે, બરાબર, તો એવા કેસમાં તો એ ટ્રીક સીધી કામ નહીં કરે ને? નહીં, મેં શું કહું કે અલ્ટીપલ્ટી જયારે સંખ્યા હોય 38+83 હોય ત્યારે, 27+72 હોય ત્યારે, 39+93 હોય ત્યારે. તો આ પ્રકારના જે કેસીસ છે એની અંદર કોઈ ટ્રીક ખરી? હા, 38+39 કરવું હોય તો 38 દુ આવડવું જોઈએ. 76+1 એટલે જો આમાં એ ટ્રીક છે કે આ પાસ પાસેના, જો મેં આમાં ઓબ્ઝર્વ જ કર્યું, એટલે મૂળ છે ને જયારે બી સંખ્યા સામે આવે ને એટલે ઓબ્ઝર્વ કરવાની કે બે નજીકની સંખ્યાઓ છે. 38 અને 39 પોતે એકદમ જોડે જોડેની સંખ્યાઓ છે. એટલે નાની સંખ્યા કઈ છે? 38. અગર જો નાની સંખ્યા છે તો એના ડબલ કરી દેવાના અને એમાં એક ઉમેરી દેવાનો. અગર તમે મોટી સંખ્યાના ડબલ કરો તો એમાંથી એક માઇનસ કરી દેવાનો. ઓકે. એના માટે તમને બેનો ઘડ્યો મતલબ ડબલ કરતા આવડવા જોઈએ. અથવા તો પછી કઈ જ ના આવડે તો 38 અને 39 એટલે 40 ની નજીક છે બંને. યસ. 38 થી કેટલા ઓછા છે? 2 ને પેલું 1. 39 40 થી કેટલા ઓછા છે? 1. તો 2 ને 1 કેટલા થાય? 3. અને 40 કેટલા થાય? 80 માંથી 3 કાઢવાના. 80 માંથી 3 કાઢી દેવાનો. અથવા તો આને તમે આવી રીતે જોઈ શકો 30+8 30+9.
તો 30 અને 30 60, 8 અને 9 17, 60 ને 17 77. તમે ગમે એ રીતે કરશો, જવાબ 77 જ આવશે. સર આફ્ટર 100 માં બી કામ કરે કે? 70 ને 7 આફ્ટર 100 માં બી કામ કરશે, કેમ નહીં કરે? પૂછી લો, કોઈ ડાઉટ હોય તો. ના ના સર ચાલશે. એક્ઝામ્પલ. ના ના સર ચાલશે. આપણે હા 1000 સુધીની જ્યારે સંખ્યાઓ હોય હા એ વખતે કોઈ સ્પીડમાં દાખલો કરવો હોય, કોઈ એક્ઝામનો, મને તમે એક સંખ્યા પૂછો, હું તમને એની રીત બતાવું. કેમ કે આ શું છે, ખુશાલ નામ છે ને, એટલે આમાં કેવું છે ખુશાલ, કે આ મેં તમને જેમ કહું ને કે આ ખેલ ઓબ્ઝર્વેશન નો છે. એટલે તમારો જો અગર 1000 ની ઉપર દાખલો આવી રીતનો છે, 1122 વત્તા 1348, એટલે બંનેમાં 1000 1000 છે, એટલે 2000 થયા. 122 અને 348 રહ્યા, એટલે 100 અને 200 300, એટલે 2300 થઈ ગયા. 22 ને 48 કેટલા થાય એ હવે આપણે શીખી ગયા છીએ, 70 થાય, એટલે 2370 થાય. સમજ્યા? તો આ રીતે તમે જઈ શકો. એને તોડ દેવાની, સંખ્યાઓને તોડશો તો તમે પહોંચી જશો. સંખ્યાને તોડો, અથવા તો તમે બીજું જો 12 ને 11 23, 48 ને 22 70 એવું બી કરી શકો. પણ આમાં જોખમ છે કે ક્યારેક ક્યારેક તમે જયારે સંખ્યા તગડા ઉપર જતી રહે, આ બધી લેવાની આવી જાય, તો ત્યાં તમે હલવાઈ જાઓ. એટલે હું હમણાં તમને જેટલું બને એટલું ઈઝી વે શીખવાડી રહ્યો છું કે તમે ફટાફટ, કેમ કે આપણી પાસે એટલો ટાઈમ નહીં હોતો જયારે પરીક્ષાની વાત હોય કે ક્યાંય ઉભા હો, કે તમે આટલી શાંતિથી બધું વધી લો અને પછી માઇનસ કરો ને, એ બધું આપણે નહીં કરી શકતા. એટલે ઓબ્ઝર્વેશન રાખો, જ્યાં બી તમને ઉમેરવાની જે સંખ્યા આવે એ 100 થી નજીકની આવે, જેમ કે 80 85 90, તો ફટાફટ શું કરો, 100 ઉમેરી દો. અને જુઓ 85 છે, મતલબ તમને 315 માં 85 ઉમેરવાના આવ્યા છે, તો સમજો કે એ 100 થી કેટલા ઓછા છે, 15 ઓછા છે. તો 315 વત્તા 100 કરો, 415, એમાંથી 15 કાઢજો, એટલે 400 થઈ ગયા. તો આવી રીતે તમે અપ્રોચ રાખો. તમે પાછળના આંકડાઓ જેટલા શીખશો, મતલબ રિવર્સ નંબર જેટલા શીખશો, એટલી ફટાફટ તમે કરી શકશો. ઓકે સર. તો આ રિવર્સમાં તમને મજા આવી છે? 36 63 42 24, આની મેથડ તમને ગમી? 4 વત્તા 2 6 અને ગુણ્યા 11 એટલે 66. આનો કોન્સેપ્ટ બી મસ્ત છે, દિમાગમાં બેસી ગયો કોન્સેપ્ટ એનો. હા, એટલે આજે આપણી પાસે ટ્રિક્સ એટલી બધી નથી, પણ આપણે પાસે મેથડ છે. કાલે જયારે ગુણાકાર કરીશું ને, ગુણાકાર એક એવો વિષય છે જેમાં લગભગ ટ્રિક્સ થી જ આપણે શીખીશું બધું, અને એમાં તમને મજા આવશે. બટ આમાં ગુણાકાર, હા એક ક્વેશ્ચન છે. હમણાં જ અમે જસ્ટ છે ને જીપીએસસી ની મોક ટેસ્ટ આપીને આવ્યો છું મેથ્સ ની. એટલે ક્વેશ્ચન કંઈક મોટો હોય તો છેલ્લે લઈએ આપણે. ઓકે. હા ને, તો ચલો આપણે બાદબાકી ઉપર આગળ વધીએ. હવે જો સરવાળો એટલે એડિશન, બરાબર? હવે હું તમને છે ને મતલબ એક વસ્તુ કહેવાની ભૂલી ગયો હતો. જે સાઇટેડ લેંગ્વેજમાં સરવાળો છે, એને એક નિશાની એટલે કે પ્લસની જે નિશાની છે, એ કેવી રીતે કરાય? એમાં જો જે એક સીધી લકીર અને એની ઉપર એક આડી લકીર, એટલે સીધી લીટી અને એની ઉપર એક આડી લીટી, એવી રીતે બેઉ આમ એકબીજાને છેદીને જાય એટલે પ્લસની સાઇન બને. આડી લકીર કે સીધી લકીર વચ્ચે હોય ને, આડી લકીર સીધી નહીં, કે આડી ની સીધી વચ્ચે હોય ને, એવી રીતે ને? હા, જેમ કે તમે સમજો કે તમારી એક આંગળી મૂકી, હવે આંગળીના જે વચ્ચે જે બીજા નંબરનું ટેરવું જે હોય છે, એક આંગળીમાં 3 હોય છે ને, એની વચ્ચોવચ્ચ જે બીજા નંબરનું છે ને, ત્યાં એક બીજી આંગળી આડી કરો, એના ઉપર જ બીજું ટેરવું રાખો, તો એ પ્લસની નિશાની બની ગઈ. સમજ્યા? ઓકે. બરાબર. માઇનસની નિશાની હોય છે એકલી આડી લકીર, એટલે કે ડેશ. સમજ્યા? ગુણાકારની નિશાની હોય છે ક્રોસ, જેમ આપણે આ સરવાળોમાં આમ ઊભી અને આડી છે, એની આમ ત્રાસી, બે ત્રાસી લાઈન એકબીજાને ક્રોસમાં એક્સ કેવો બને, એક્સ એવી. બરાબર. હવે ગુણાકારમાં ઘણીવાર કેવું થતું હોય છે કે સ્ટાર બી કરતા હોય છે, પોઈન્ટ બી કરતા હોય છે. ગુણાકાર એટલે આવી રીતે મલ્ટિપ્લિકેશનની સાઇન બી કરતા હોય છે, અથવા તો કૌંસમાં લખતા હોય છે, એટલે કે 2 × 4 લખવું હોય તો 2 ના કૌંસમાં 4, એવી રીતે લખે. તો ગુણાકારમાં આ બધું બી થતું હોય છે. તમારી જાણકારી માટે છે આ. આપણે બ્રેલમાં લગભગ કેવી રીતે હોય છે એ મને ખ્યાલ નથી. તો અને ભાગાકારમાં એક આડી લીટી હોય, એની ઉપર અને નીચે બંને બાજુ ઉપર એક ટપ્પુ અને નીચે એક ટપ્પુ વચ્ચોવચ્ચ, એવી રીતે
ભાગાકારની નિશાની હોય છે. તો આ બધી નિશાનીઓ છે. હવે આપણે બાદબાકી ઉપર વળીએ એટલે બાદબાકી મૂળ શું છે કે આપણી જોડે એક નંબર છે, એમાંથી એક નંબર કાઢવાનો છે. એટલે એક મોટો નંબર છે એમાંથી એક નાનો પાર્ટ કાઢીશું તો બાકીનો હિસ્સો બચશે. તો ટૂંકમાં તમે જો કે આમાં બી એવું જ છે કે તમને 9 માંથી 5 કાઢો તો 4 બચે એવું તમને ખબર હોય તો આખું બાદબાકીનો કન્સેપ્ટ તમને ખબર હોય. 7 માંથી 3 કાઢો તો 4 બચે, 4 માંથી 2 કાઢો તો 2 બચે. આ બધાને આવડે જ છે લગભગ. કોઈને નહીં આવડતું હોય એવું ખરી? જેને આ ના ખબર હોય કે 8 માંથી 4 જાય તો 4 બચે? કોઈ નહીં સર એવું તો. બરાબર છે, બધાને આવું આવડે જ છે. પછી તમને એવું પૂછું કે 11 માંથી 7 જાય તો 4 7 4 બરાબર. બરાબર. 21 માંથી 8 જાય તો 13. જો આમાં છે ને એક હજી હું ઓબ્ઝર્વેશન બતાવું કે તમે જોજો જ્યારે બી આપણે 1 થી 10 ના નંબર જોઈશું તો જ્યારે બી 10 માંથી 2 માઇનસ કરી તો 8 આવશે, 10 માંથી 3 માઇનસ કરીશું તો 7 આવશે, 10 માંથી 4 માઇનસ કરીશું તો 6 આવશે. તો આપણે એવું કહી શકીએ કે 20 માંથી અગર 6 માઇનસ કરીશું તો 14 આવશે. બરાબર. 30 માંથી 15 માઇનસ 30 માંથી 25 માઇનસ કરીશું તો 5 આવશે. કેમ? કેમ કે આ બધાને એકબીજા સાથે સંબંધ છે. 2 ને 8 સાથે સંબંધ છે, 3 ને 7 સાથે સંબંધ છે, 1 ને 9 સાથે. એટલે આ બધાને જયારે એકબીજા સાથે સરવાળો કરીએ તો એ 0 10 સુધી પહોંચે. અને 10 માંથી આમાંથી એક બી વસ્તુ વાત કરીએ તો એનો બીજો જે ભાઈ છે એ જ બચે. જેમ કે 10 માંથી 1 બાદ કરીએ તો 9 જ બચે, 10 માંથી 2 બાદ કરીએ તો 8 જ બચે. તો એવી રીતે 40 માંથી 33 બાદ કરીએ તો 7 જ બચે. એવું એક સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે જો કેમ કે 40 માંથી આપણે 7 બાદ કર્યા તો 33 બચ્યા, તો 40 માંથી આપણે 17 બાદ કરીએ તો કેટલા બચે? 23 બચે. બરાબર. પછી આપણે 60 માંથી 12 બાદ કરીએ તો કેટલા વધે? 48 બરાબર. એટલે આમાં કઈ નથી કરવાનું. 60 માંથી પેલા 10 કાઢ દો, 12 કાઢવાના છે, 10 કાઢી દીધા એટલે 50 આયા. હજુ 2 કાઢીશું, 2 કાઢવા પડશે એટલે 48 થઈ ગયા. બરોબર. હવે માનો કે આપણે 156 માંથી 28 કાઢવા છે. 128 એટલે ચલો તમે એવું કરો, એક કામ કરો, જયારે તમને 156 માંથી 28 કાઢવાના છે તો તમે એક કામ કરો, 156 માંથી 30 કાઢો પેલા. કેમ કે 28 કદાચ અઘરા પડે ને, 30 કાઢવા તો છેલ્લા પડે ને, 126 થઈ જાય. બરાબર. આપણે કાઢવાના કેટલા હતા? 28. આપણે કાઢી કેટલા દીધા? 30. તો આપણે કેટલા બે પાછા ઉમેરવા પડશે ને? બરાબર. જે વધારે કાઢી દીધું એ પાછું આપવું પડશે. બિલકુલ. જે વધારાનું લઈએ પાછું આપવું પડે ને? 100%. તો જો હવે 186 માંથી 48 કાઢવા હોય તો પેલા 50 કાઢ દો એટલે 136. Yes. બે પાછા આપી દો. બરાબર. થઈ ગયું સિમ્પલ. અઘરું લાગતું હતું. જો હવે તમે લોકો જાતે કરશો. 193 માંથી 51 કાઢવા છે. 142 ઋષભ Okay. સર સોરી મને લાગે છે અમુક લોકો નોઈઝને કારણે રહી ગયું હતું, થોડો અવાજ વધી ગયો હતો મારી સાઈડ. એટલે મારે ઘરે થોડો અવાજના કારણે ટ્રીક સાંભળવાનું થોડું ઓબ્ઝર્વેશન થઈ ગયું મને. હા, એટલે આજે માઇનસ વાળી. હા, માઇનસ વાળી. ઓકે. જો હું ફરીથી સમજાવું. જેમ કે તમે કોઈ બી સંખ્યા ઓબ્ઝર્વ કરશો તો તમે જ્યારે એને 10 માંથી માઇનસ કરશો, જેમ કે 10 માંથી 2 માઇનસ કરશો તો હંમેશા માટે 8 જ આવશે. 10 માંથી 7 માઇનસ કરશો તો 3 આવશે. 3 + 7 10 જ થશે. એટલે આ બધી સંખ્યાઓને એકબીજા સાથે સંબંધ છે. 4 અને 6 ને 5 અને 5 ને 3 અને 7 ને 1 અને 9 ને 2 અને 8 ને આવી રીતે તમે એકબીજા સાથેનો રિલેશન પેલા સમજી જાઓ. પછી એના પછી ઘણી આમાં માઇનસ માં કઈ રહેતું નથી. હવે જેમ કે તમે જોયું કે 40 માંથી 33 બાદ કરીએ તો 3 નો 7 સાથે સંબંધ છે એટલે
7 જ રહેશે, બરાબર. પણ 40 માંથી 17 બાદ કરવા હોય તો 23 રહેશે. કેમ? કેમ કે 40 માંથી પેલા 10 બાદ કરીશું તો 30 થશે, અને પછી બીજા 7 માઇનસ કરીશું તો 23 થશે. હવે તમને એક વસ્તુ ખબર પડી કે આમાં આપણે બેઝ નંબર માઇનસ કરી દેવાનો પેલા. જેમ કે 128 માઇનસ 50 કરીએ, 128 માઇનસ 48 કરવાનો હોય તો આપણે એવું કરીએ કે પેલા 50 બાદ કરી દઈએ. તો 128 માંથી 50 જાય તો 78 થાય. આપણે કરવાના હતા 48 માઇનસ, આપણે કર્યા 50 માઇનસ, તો 2 પાછા ઉમેરી દઈએ બિલકુલ યસ. તો 80 થઈ ગયા. તો આ રીતે આ એક ટેકનિક છે. હવે જો જે રીતે આપણે હમણાં સુધી સરવાળામાં જોયું એવી રીતે બાદબાકીમાં બી જો 135 માં તમારે 90 માઇનસ કરવા હોય તો કેટલા બચે? માઇનસ કરવા હોય તો 45 એટલે કે 45 આપણે એવું કરી શકીએ 135 માંથી પેલા 100 બાદ કરી દઈએ એટલે 35 અને 10 ઉમેરી દઈએ એટલે 45, બરાબર? બરાબર, એવું કરી શકાય. હા બિલકુલ હવે કરી એવી જ શકાય. રીતે હવે હું એમ કહું કે 312 માં 93 માઇનસ કરવા હોય તો કરી શકીએ આપણે ઈઝી. હા બિલકુલ. 219. હા 219. યસ વેરી ગુડ. બધા યાર બધાને ખબર પડે છે ને? 219 યસ યસ. યસ સર. યસ. યસ સર. હવે એ જ રીતે 845 માંથી તમારે 96 બાદ કરવા હોય તો કરી શકો? હા બિલકુલ. 749. 749. ઓકે વેરી ગુડ. આ પેલા મતલબ તમે કોણ અહીંયાથી કોઈ એવું છે જેને હમણાં સુધી આ અઘરું લાગતું હતું ને હવે આ સહેલું લાગી રહ્યું હોય? હા સર, હું છું એમાં. ઓકે. ના એટલે તો મને ખબર પડે કે મારો એપ્રોચ બરોબર છે કે નહીં. અપ્રોચ વેરી ગુડ એકચ્યુઅલી. હા એટલે પછી 811 માંથી 89 કાઢવા હોય તો? સર 722. 722 બરોબર છે. બરાબર. એટલે તમે હવે સોનો ને એનો ફરક કરતા શીખો છો, રાઈટ? બે સંખ્યા વચ્ચેનો. અચ્છા સર, આ જે મારું નીકળ્યું ને સર 722, એવી રીતે નીકળ્યું કે 100 બાદ કરીને 11 એડ કરી દીધું. વેરી ગુડ. હું એ જ શીખવાડી રહ્યો છું એકચ્યુઅલી. 11 નો ડિફરન્સ જ છે. 100 અને 89 અને 100 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 11 નો. આપણે 100 માઇનસ કરી દીધા એટલે 11 પાછા આપવા પડશે. હા બરાબર. હવે ચલો 545 માં 78 ઓછા કરવા છે. 423. 767. 767 બરોબર. 767. યસ. 22 નો ડિફરન્સ છે, કઈ જ નહીં. 467. હા 22 નો ડિફરન્સ છે એટલે 22 ઉમેરી દેવાના 100 માઇનસ કરીને, બરાબર. હવે જો 349 માંથી 48 બાદ કરીએ તો 301. 301. એટલે આ મેં એટલે લીધું કેમ કે ક્યારેક આપણે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. 49 માંથી 48 જાય એટલે એક જ વધે. બાકી 300 તો 300 ની જગ્યાએ જ છે, બરોબર. બરોબર. હવે 748 માંથી 196 તો 552. 552 222. બરાબર છે, વેરી ગુડ. 348 માંથી 256 સર 152. ના ફરીથી બોલો. 348 માંથી 92 સર 92. 92. 92. કેટલા કર્યા તમે સર? હા અઘરું પડ્યું ને સર, આને કઈ રીતે વિચારી શકાય? હા યસ સર, હા અઘરું પડ્યું. આને કઈ રીતે વિચારી હા શકાય? અઘરું પડ્યું. જો આમાં બી બહુ કઈ છે નહીં. 48 અને 56 જે છે એ નજીકના નંબરો છે. નજીક એટલે એવું કહી શકીએ કે એકબીજાથી ખાલી 8 નો ડિફરન્સ છે, બરાબર. 300 માંથી 200 જાય તો 100 બચે, એટલે હવે 100 જ વધ્યા છે. હવે પાછળ શું રહ્યું છે? 48 છે અને 56 છે, બરાબર. હા એટલે આ 48 માંથી 56 તો જશે નહીં, એટલે પેલા 100 વધ્યા હતા એમાંથી હું
પેલા આપણા 300 અને 200 હતા, બરોબર. હવે અહીંયા તમને જોતા લાગે છે કે દસકો લેવો પડે એ પરિસ્થિતિ છે, કેમ કે 348 છે, નીચે 256 છે, બરોબર. તો આપણે એવું નહીં કરીએ, આપણે એવું એક સિમ્પલ વસ્તુ છે, તમને બધાને ખબર છે કે આનો જવાબ 100 થી નીચે આવવાનો છે, કેમ કે 348 માંથી 256 આટલું બધાનું ઓબ્ઝર્વેશન છે કે આનો જવાબ 100 થી નીચે આવશે એવું બધાને ખબર પડી. યસ આટલું તો છે તો હું તમને મેથડ શીખવાડું એમ. તો હવે જો આનો ડિફરન્ટ કેટલો છે 48 અને 56 વચ્ચે? 8 નો 8 છે. હવે તમે જે ડિફરન્ટ છે ને એને 100 થી માઇનસ કરી દો. 92 બરાબર. હવે જો હું તમને આપીશ બીજું તો તમે કરી લેશો. 371 માઇનસ 282 96 282 78 છે ને 78 છે ને સર 378 છે ને 371 માઇનસ 282. ઓકે તો 73 ઓકે 89 89 કોણ 89 કોણ બોલ્યું? 89 હા સૌથી પહેલા કોણ બોલ્યું? ચેતન કોણ? ચેતન ચેતન કઈ રીતે કર્યું? 71 અને નીચે 82 છે એટલે 11 નો 10 ને તો ડિફરન્સ 11 નો ડિફરન્સ છે 100 માંથી માઇનસ 100 કરીએ એટલે માંથી. 89. યસ, વેરી ગુડ, વેરી ગુડ. બસ સર આ એક વસ્તુ કહું ઓબ્ઝર્વેશન. તમને, હા, તમે જે ગુજરાતીમાં બોલો છો ને તો એક 47 48 છે સેમ વર્ડ લાગે છે. તો ઓકે, તમે હું જે ઇંગ્લિશમાં સંખ્યા છે ને બોલું જોડે ઇંગ્લિશમાં ઓકે. બોલજો. ડન ડન 348 પાકું. કન્ફ્યુઝન એ થયું 78 સંભળાયું, કોઈકને નો 71 નો સંભળાયું. નો નો હા, સમજી ગયો તમારી તકલીફ, વાંધો નહીં. ચલો 556 માઇનસ 457 99 એટલે તમે ગુજરાતી ને અંગ્રેજી બંને બોલજો હો યાર. હા સાચી વાત છે. સારું, ચલો ચલો હવે અને અમે ગણતરીમાં અસલ ગુજરાતી છીએ જો. 872 બિલકુલ 872 872 માંથી 676 676 196 196 બરાબર. આની પાછળનું લોજિક મારે સમજાવવું પડશે કે તમે સમજી ગયા? સર આની પ્રેક્ટિસ કઈ રીતે કરીએ? મારાથી તો નહીં થઈ રહ્યો સ્પીડમાં. બસ પ્રેક્ટિસ, બસ આમાં કઈ નથી. 600 મેં કહ્યું 872 એટલે 872 માંથી તમે પેલા 200 માઇનસ કરી દો, કેમ કે 196 200 ની જોડે છે. હવે આપણે કેટલા વધારે માઇનસ કરી દીધા? 4. અથવા તો એવું ના કરવું હોય તો સીધું સમજો કે 72 અને 76 વચ્ચે 4 નો ડિફરન્સ છે, 8 અને 6 વચ્ચે 2 નો ડિફરન્સ છે. પરંતુ ઉપર આ પાછળના બે આંકડા જે છે એ મોટા છે. કોના? 600 વાળી લાઈનના. એટલે આપણે એને 1 લખીશું જ્યારે બી માનો કે જેમ કે 872 છે અને 676 છે. હવે તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એક વસ્તુ સમજો કે જ્યારે બી નાની સંખ્યા છે, આ બેમાં નાની સંખ્યા કઈ છે? 676, બરોબર. હા બરોબર. 676 ના પાછળના બે આંકડા અગર મોટી સંખ્યાથી મોટા હોય, એટલે કે 872 થી મોટા હોય, તો જે આગળનું છે ને 8 અને 6 એને 2 ની જગ્યાએ 1 ગણવાનું. સમજ્યા? સર મેં આ હવે રીતે કર્યું. બરાબર, આ એને 1 ગણવાનું. અને 72 અને 76 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 4 નો. એટલે 1 એટલે 00 100 થઈ ગયા. 100 માંથી 4 સોરી 1 પેલા 200 થઈ ગયા. 200 માંથી 4 જાય તો 196 થઈ ગયા, બરોબર. એ મેં તમને શીખવાડ્યું છે. 72 અને પેલું 100 નો ડિફરન્સ જોઈ લેવાનો બે આંકડા વચ્ચેનો. કોઈને ના સમજ આવ્યું હોય તો ફરીથી સમજાવું. જો ધારો કે 553 છે, એમાંથી 457 માઇનસ કરવા છે, બરાબર. તો બરાબર 96. આમાં તમે જોયું કે 5 અને 4 બે વસ્તુ તો 0 થઈ ગયું, 096 થઈ ગયું. તો જ્યારે 552 માંથી હું 356 માઇનસ કરીશ તો 196 થશે. અરે હા, 196 થશે. ફેલ છે, બીજું કઈ નથી. મને થોડું એટલે આમ ડિફિકલ્ટ એટલે થઈ જાય છે કે આ જેમ સરવાળામાં ઉમેરવામાં વાંધો નતો પડતો, પણ આની અંદર જ્યારે સમજવાનું છે ને ત્યારે સહેજ પ્રોબ્લેમ પડી જાય છે. ચલો કઈ વાંધો નહીં. હવે તમે જ આન્સર કરજો અને ના ખબર પડે તો હું તમને સમજાવીશ, બરાબર. 348 માંથી 249 બાદ કરતા કેટલા મળે?
99. અરે યાર એને કહેવાતું ને યાર, Sorry. એને જ કહ્યું. ના ના મને જે બીજું કોઈ ટ્રીક બોલેલું ટ્રીક ફરીથી યુઝ ફરીથી હા પૂછજો. એટલે મેં નથી કહ્યું ચલો મેં હું નથી કહ્યું બીજો સર. બીજો પૂછી લઉં. 378 માંથી 279 279 378 માઇનસ 279 કરતા કેટલા બચે? 378 માંથી 279 279. હા અહીંયા સર હું ટ્રીકને યુઝ કરવામાં કન્ફ્યુઝ થઈ જાઉં છું. જો ટ્રીકની યુઝ આવી રીતે કરવાની, એકમાં શું છે 378 છે, એકમાં 279 છે. 279 ઓકે ઓપન હવે છે. જો તમે પાછળના ખાલી બે આંકડા જુઓ, 78 માંથી 79 જાય 78 માંથી 79 ના જાય, ત્યાં દસકો લેવો પડે. ના જાય, બરાબર. તો આપણે શું કરવાનું, જે 3 માંથી 2 છે તો 3 માંથી 2 જાય તો આપણે એને 1 માનીએ ને. એક માની અગર જો લેવાના. ના જતા હોય ને તો એને 1 ના માનીને હજુ 1 ઓછું માનવાનું, એટલે 0 માનવાનું, બરાબર. ઓકે. હવે 78 અને 79 વચ્ચે કેટલો ફરક છે? 78 અને 79 વચ્ચે 1 નો જ ફરક છે ખાલી. તો 100 માંથી 1 જાય તો 99. તો બસ આપણો જવાબ આવશે 099, એટલે કે 99. ઓકે, એટલે આવી રીતે સમજ્યા? ત્યાં 0 માની લેવાનું અને આ જે હા, પણ એ 78 જયારે અને 3 અને 2 79 હોય તો હવે 3 અને જો મેં તમને શું પૂછ્યું, 378 અને 279, પણ હું તમને 378 અને 179 પૂછું તો 3 માંથી 2 જાય એટલે 1, 3 માંથી 1 જાય તો 2 રહે, એટલે આપણે એને 1 માનવાનું. હા, અને 78 અને 79 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 1 નો જ છે. 1 નો, એટલે કેટલો થાય જવાબ? 199 થાય. 100 માંથી 1 જાય તો 99 થયું. હા સર સમજાય એમ રહ્યું છે, પણ ખબર નહીં કેમ પ્રોબ્લેમ થઈ રહ્યા છે થોડા મને. ઓકે, ચલો એ છોડ દો તમે. હું રેકોર્ડિંગ એ જોઈ લઈશ. છોડ દો. એક મિનિટ પ્લીઝ બીજું કોઈ વચ્ચે ના બોલતા. 378 માંથી 200 માઇનસ કરો તમે. આપણે 378 માંથી 179 માઇનસ કરવાના છે, બરોબર. તો તમે એક વસ્તુ સમજો કે તમારે 378 થી લગભગ 178 સુધી જવું છે, કેમ કે આપણે 179 લાવવાના છે, બરોબર. તો તમે કેટલા પાછળ જશો? 378 માંથી 179 સુધી જવા માટે તમે કેટલા કાપશો? એટલે આપણે તમે એવું સમજો કે 378 માંથી તમે 178 તો માઇનસ કરી જ શકો ને. 179 કદાચ અઘરું પડે. આરામથી બરાબર હા, છે. 378 જતું રહેવાય. તો 200 આવે. હા, તો આપણે 378 માંથી 200 માઇનસ કર્યા તો 178 આવ્યા, બરોબર. પણ આપણે કેટલા જોઈતા હતા? 179 જોઈતા હતા, એટલે આપણે એક વધારે કેલ્ક્યુલેટ કર્યું તો એક પાછું હાલ દઈશું તો 199 થઈ જાય. આ ખબર પડી તમને? હા સર સમજાઈ રહ્યું છે, પણ એટલું ખબર નહીં કેમ ઉતરી નહીં રહ્યું. કોઈ નહીં, હજુ હું એક વસ્તુ તમને આપી દઉં ઉદાહરણ. તે છતાં ના સમજાય તો પછી મને પર્સનલી તમે મેસેજ કરજો, હું શીખવાડી દઈશ. કેમ કે બીજા કોઈને એવું છે જે નથી સમજાઈ રહ્યું, આ કદાચ તો હું ટેકનિક બદલું એમ તો મને ખબર પડે એમ. કોઈ બીજા છે જેને આ નથી સમજાઈ રહ્યું? મને કોઈ નથી સમજાતું. એટલે હું એક વાત સર કહું. મને ટ્રીકમાં થોડીક પ્રોબ્લેમ પડે છે સમજવામાં. એટલે આ મારું ઓબ્ઝર્વેશન છે, કદાચ હું ખોટો હોઈ શકું, પણ તમે જૂનો દાખલો શું પૂછેલો 378 ઓછા 279 ને 279 બરાબર. એમાં શું હોય એની જે ટ્રીક છે, બરાબર, કે હા 8 માઇનસ 9 નહીં થાય, બરાબર. બરાબર, તો હું શું કરવાનું કીધું તો હું ભૂલી ગયો એકચ્યુઅલી. સમજાવો તો ફરી. કઈ વાંધો નહીં. જો રાજ, હું સમજાવી દઉં છું તમને. ફરી એકવાર હું બધાને સમજાવું છું, એકવાર તમે ધ્યાનથી સાંભળજો. જો એક આપણે આંકડો લઈએ છીએ 415, બરોબર. એમાંથી આપણે માઇનસ કરવાના છે 318. 415 માઇનસ 318. બધાને ક્લિયર છે આટલું? યસ સર. હવે જો હવે તમે એક વસ્તુ સમજો કે તમને બધાને આ આંકડા જોતા તમને એ વસ્તુ ખબર પડી કે જવાબ કદાચ 100 થી અંદરમાં જ હશે.
એવું કેટલાને ખબર પડી ગઈ આજને જોતા જ? યસ સર. યસ સર. યસ. ચેતન ચેતન હા. જ છે ને નામ? ચેતન તને ખબર પડી હા હા કે આ 100 ની અંદર જ જવાબ આવશે? કેમ? કેમ કે 318 માં જે 18 છે એ 415 ના 15 કરતા મોટો છે, રાઈટ? વધારે છે. હા, એટલે ઓબ્વિયસ છે કે 400 માંથી 300 જાય તો 100 વચ્ચે, તો 15 માંથી 18 તો જાય નહીં, બરાબર? તો આ એ સિમ્પલ થઈ ગયું કે 100 ની અંદર જ છે, પ્લીઝ બીજા મ્યુટ કરી દો ઇકો ને. આવે છે, પ્લીઝ મ્યુટ કરો. અરે હા, હા, એટલે હું જ અનમ્યુટ છું કેમ કે હું ઇન્ટરેક્ટ ટ્રાય કરી રહ્યો છું કે જવાબ આવે બરાબર. મારાથી. જો હવે આ જયારે 100 ની અંદર ના હોય ને, તો મતલબ પેલા ખાલી તમે આ 100 વાળાની પ્રેક્ટિસ કરો, પછી 200 વાળા ઉપર જઈશું. તો 100 થી જયારે અંદર આવવાનો હોય ને જવાબ, તમને એવું લાગે ને કે આનો જવાબ 100 થી અંદર આવશે, તો તમે હવે 15 અને 18 વચ્ચે કેટલો ડિફરન્સ છે એ જુઓ. 3. 3. 3 નો ડિફરન્સ છે. 3 નો 3 નો યસ. ડિફરન્સ છે. હવે તમને 100 માંથી 3 જાય તો કેટલા રહે? એ 97. આપણે 97. 97. બસ તો સત્તાણું. એ તો તમારો આવે. જવાબ આવશે 97. બરાબર, ઓકે, આ રીતે પ્રેક્ટિસ બરાબર, કરી શકાય છે. બરાબર. હવે હું તમને થોડી પ્રેક્ટિસ કરાવી લઉં એટલે તમારો જવાબ આવવા લાગશે. ટીમ, હું 2-5 મિનિટ લઈ લઉં, કેમ કે એવું છે કે આ આવડવું જરૂરી છે. તો 216 માંથી બિંદાસ બિંદાસ, લો લો વાંધો 216 માંથી 119 જાય તો 97. 97. ચેતનને કરવા દો, એને નહીં ફાયરું. જે લોકો નહીં ફાયરું એ મારું લોકો નામ કરો. કિશન છે. મારું નામ કિશન છે. ઓકે કિશન, જે લોકો નહીં ફાયરું એ લોકો કરો. 297 માં શું હતું? 219 માંથી શું હતું યાર? 216 માંથી 119. 216 માંથી 119. સર જો 97 જવાબ આવે. 97 આવે, બરાબર. આ ખબર પડી ગઈ કેવી રીતે? કેમ કે 16 અને 19 વચ્ચે 3 નો ડિફરન્સ છે. 216 માંથી 119, મતલબ 16 માંથી 19 તો જાય નહીં, એટલે 3 નો ડિફરન્સ, એટલે 97 જવાબ આવે. હવે આ જ વસ્તુ હું જયારે થોડો ડિફરન્સ વધારી દઉં કે 422 માંથી 224 બાદ કરું હું, તો તમે જો કે તમને એટલું ખબર છે કે આ જવાબ 100 ની અંદર નહીં આવે, આ 200 ની અંદર આવશે, કેમ કે 400 અને 200 વચ્ચે 200 નો ડિફરન્સ છે. 200 ડિફરન્ટ છે. હા. પણ 200 થી વધારે નહીં આવે, આવશે તો 200 થી ઓછું આવશે. કેમ? કેમ કે 22 અને 24, 22 એ 24 કરતા નાનું છે. ખબર પડી? જે પેલો મોટી સંખ્યા છે એના પાછળના બે આંકડા નાના છે, એટલે 22 અને 24 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 2 નો 2 નો 2. અને 100 માંથી 2 જાય તો 98. 198. 198 જવાબ આવશે. ખબર પડી? મને ક્યાં સુધી, હું ક્યાં અટકી જાઉં છું જ્યારે પેલું, એટલે હું કેવું કરું છું કે 422 માંથી આપણે શું હતું નીચે 219, 224. 224. ઓકે, તો હું એને કેવી રીતે જોઈ લઉં છું કે બંને 100 ને પહેલા તો કાઢી નાખું છું કે 422 છે, તો એમાંથી 200 કાઢી નાખું છું, તો સીધો 222 એ પહોંચી જાઉં છું. હું કંઈક એવી રીતે કરી નાખું છું એને. નહીં તો તમે, મતલબ તમે આને ઈઝી જ બનાવો ને. આ નજીકના નંબર છે એટલે 2 નો ડિફરન્સ છે. 2 અને 100 વચ્ચે સીધો 98 નો સંબંધ છે, અને બાકી 4 અને 2 માંથી 1 માઇનસ કરજો એટલે 1 આવે. 4 માંથી 2 જાય તો 2 વધે, અને એમાંથી 1 જાય તો 1 વધે, એટલે 198 આનો જવાબ આવે. પણ કેમ કે કિશન, આપણે 10 લઈએ તો 1 હા, ઓછું બોલો કરે કે ના કરે? બોલો બોલો. પણ તું 422 માંથી 200 કાઢીને 2 પ્લસ પણ કરી શકે ને, તોય જવાબ આવી જાય. તો બી આવી જાય ને જવાબ. 422 માંથી ખાલી 200 કાઢીને 2 પ્લસ કરી દેવાના. તો 198 થઈ ગયા ને? હા, થઈ જાય છે. 422, હા. જો સમજ્યો હવે તું? તમને એવું ના ભાવતું હોય તો 422 અને 224 છે, તો 422 થી તમે 222 સુધી પહોંચી જાઓ, તો હા, 200 ત્યાં સુધી પહોંચી ઉમેર્યા, તમે 200 ઓછા કર્યા, અને 224 માટે બે હજુ ઓછા કરો, એટલે 224 થઈ ગયા, એટલે 198 તમે પહોંચ્યા. 198 તમારો જવાબ થયો. અરે એક મિનિટ, 222 પહોંચ્યા પછી શું કરવાનું હતું? 222 એટલે તમે કેટલા માઇનસ કર્યા? 422 થી 222 માં તમે, કાઢી નાખ્યા, બંને 100 ને હા, કાઢી નાખ્યા. બરાબર. હવે તમે કેટલા, આપણે પહોંચવાનું ક્યાં હતું? 224. આપણે પહોંચી ક્યાં ગયા? 222, બરોબર. તો આપણે 24 પર આવવું પડશે. 24 માટે 2 ઉમેરવા પડશે. 2 ઉમેર્યા. હા, એટલે જે 200 ઉમેર્યા, 200 ઓછા કર્યા હતા એમાંથી પાછા 2 આપી દઈએ તો 198 થઈ ગયા. આ થોડું એટલે કિશનભાઈ, આમાં તમે છે ને જે રિષભભાઈ પહેલા ટ્રીક સમજાવી ને, એના થ્રુ તમે જશો ને તો એ તમને વધારે ઈઝી પડશે.
કઈ વાંધો નહીં કિશન, મને પર્સનલ માં કરજે ને મેસેજ. મને એવું જ લાગે છે, મને એવું જ લાગે છે. હું શીખવાડી દઈશ હું, કોઈ વાંધો, અને તો આવડી જ જશે, હું પણ ગેરંટી. શીખવું છે, મારે શીખવું હમણાં છે. તારા દિમાગમાં બહુ બધા આંકડા ચાલે છે એટલે તું કન્ફ્યુઝ થાય છે. હા બસ એવું છે. ઓકે, આપણે હું ત્યાં તમને પર્સનલમાં કન્સલ્ટ કરવા માટે. ઓકે ચલો, હવે આપણે એક લાસ્ટ માઇનસ ની એક હજુ ટ્રીક જોઈ લઈએ, પછી આપણે આ કાર્યક્રમને અલ્પ વિરામ કાલ માટે આપી દઈશું. બરોબર રાજ? જો હવે જેમ આપણે પેલું 36 અને 63 ને એવું બધું કર્યું હતું ને પહેલામાં, એવી રીતે આમાં બાદબાકીમાં કરીએ કે 63 માંથી 36 જાય તો આપણે કઈ નહીં કરવાનું, જે ડિફરન્સ હોય ને એને 9 વડે ગુણી લેવાનું, તો તમારો જવાબ આવી જશે. 6 અને 3 63 માંથી 36 જાય તો 6 અને 3, 6 માંથી 3 જાય તો 3. બરાબર? 3 9 27. બરાબર? 82 માંથી 28 જાય તો 8 માંથી 2 જાય તો 6. 6 9 21 માંથી 12 જાય તો 2 માંથી 1 જાય તો 1. 1 9. હવે 53 માંથી 35 જાય તો ચલો બોલો બોલો બોલો. 18. 92 માંથી 29. કઈ લીધું એટલે શું સર? 63. 92 માંથી 29. 63. 71 માંથી 17. 54. બરાબર. તો આ એક ફની ટ્રીક હતી આટલામાં. મેં લગભગ જો આપણે બાદબાકીમાં એવું શીખ્યું કે બેઝ નંબરના આપણે 50 માંથી 40 એટલે 10 એવું બધું શીખ્યા. 7 10 માંથી 4 જાય તો 6, એટલે બેઝ માંથી કેવી રીતે 100 માંથી જાય તો કેવી રીતે કરી શકાય, 100 ની આસપાસના આંકડાઓને કેવી રીતે કરી શકાય, અથવા તો બહુ નજીકના નંબર હોય તો એનું ઓબ્ઝર્વેશન. આખી બાદબાકી અને સરવાળો ડિપેન્ડ કરે છે ઓબ્ઝર્વેશન ઉપર. તમારું જેટલું ઓબ્ઝર્વેશન સ્ટ્રોંગ હશે તમે આરામથી કરી શકશો. એ સિવાય તમે આ જે સરવાળો હોય તો 11 અને બાદબાકી હોય તો 9 વડે ગુણવાની, આ મતલબ અલ્ટીપલ્ટી ટ્રીક વાળી તમને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ પૂછાઈ જાય છે. 63 + 36 કરો એટલે તમે તરત 3 3 9 9 9 ગુણ્યા 11 99 એવું લખીને આવી જ જવાનું ફટાફટ. એટલે આ કોમ્પિટિટિવ એક્ઝામના આધારે જ મેં અમુક પ્રશ્નો તમને પૂછ્યા છે. તમને આજ નહીં તો કાલે જ્યારે બી તમે કોઈ પણ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓ આપશો ત્યારે આ ઘણું કામ લાગશે ડેફિનેટલી. અને ખૂબ જ મતલબ આજે એવા બ્રોડ સબ્જેક્ટ છે જેમાં હું આટલા ઓછા સમયમાં હું આટલું જ શીખવાડી શકું એ પરિસ્થિતિમાં છું. હજુ આપણે ગુણાકાર, ભાગાકાર, પર્સન્ટેજ, ફ્રેક્શન, ડેસિમલ, સ્ક્વેર રૂટ એ બધું શીખવાનું છે. તો આપણી પાસે સમયનો થોડો અભાવ છે, પણ મને એટલી ખાતરી છે કે આ એક પાયો તમને મળી ગયો છે જ્યાંથી કેલ્ક્યુલેશન ક્વિક તો થયું હશે. આજે અહીંયાથી જે બી લોકો મતલબ આટલું આ સાંભળ્યું હશે એનું જે કાલે જે હતું કેલ્ક્યુલેશન એનાથી આ કલાક પછી થોડું તો ક્વિક થયું હશે હું આશા રાખું છું. અને તમે પોતાને જ કાલ સુધી સમ પૂછતા રહેજો. કાલે જ્યારે હું ફરીથી જોડાઈશ ત્યારે સ્ટાર્ટિંગમાં 10 મિનિટ આપણે રિવિઝન કરી લઈશું, ફટાફટ ક્વેશ્ચન આન્સર કરીશું. ઠીક છે? હવે હું ટીમને કહીશ કે અગર કોઈ ક્વેશ્ચન હોય તો લઈ લે.